विठ्ठल गिरधारी, यमुना जी की बलिहारी। जय यमुना श्री गोवर्धन नाथ, महाप्रभु श्री विठ्ठल नाथ। जय यमुना श्री गोवर्धन नाथ, महाप्रभु श्री विठ्ठल नाथ। जय यमुना श्री गोवर्धन नाथ, महाप्रभु श्री विठ्ठल नाथ। जय यमुना श्री गोवर्धन नाथ, महाप्रभु श्री विठ्ठल नाथ। श्री वल्लभ विठ्ठल गिरधारी, यमुना जी की बलिहारी। वल्लभ विठ्ठल गिरधारी, यमुना जी की बलिहारी। श्री यमुना जी की बलिहारी, महारानी जी की बलिहारी। श्री यमुना जी की बलिहारी, महारानी जी की बलिहारी। श्री यमुना जी की बलिहारी, महारानी जी की बलिहारी। श्री यमुना जी की बलिहारी, महारानी जी की बलिहारी। श्री वल्लभ विठ्ठल गिरधारी, यमुना जी की बलिहारी। श्री वल्लभ विठ्ठल गिरधारी, यमुना जी की बलिहारी। यमुना जी की बलिहारी, महारानी जी की बलिहारी। श्री यमुना जी की बलिहारी, महारानी जी की बलिहारी। श्री यमुना जी की बलिहारी, महारानी जी की बलिहारी। श्री यमुना जी की बलिहारी, महारानी जी की बलिहारी। श्री वल्लभ विठ्ठल गिरधारी, यमुना जी की बलिहारी। श्री वल्लभ विठ्ठल गिरधारी, यमुना जी की बलिहारी। श्री यमुना जी की बलिहारी, महारानी जी की बलिहारी। श्री यमुना जी की बलिहारी, महारानी जी की बलिहारी। श्री यमुना जी की बलिहारी, महारानी जी की बलिहारी। श्री यमुना जी की बलिहारी, महारानी जी की बलिहारी। श्री वल्लभ विठ्ठल गिरिधारी, श्री यमुना जी की बलिहारी। श्री वल्लभ विठ्ठल गिरिधारी, श्री यमुना जी की बलिहारी। बोले श्री वल्लभाधीश की जय। આ દિવ્ય ઉત્સવની અંદર નિમિત્ત બનેલા પરમ ભગવદીય રોહિતભાઈ, એમનો સમસ્ત પરિવાર, ઉપસ્થિત સર્વે આત્મીજનો, પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ પુનઃ એકવાર એ જ શારદા મંદિર સ્કૂલના પ્રાંગણમાં એ જ મનોરથી મિત્રમંડળ દ્વારા આયોજિત આ કૃષ્ણાશ્રય રસપાનની અંદર આપ સૌનું સ્વાગત કરું છું. દર વર્ષ થાય, હમણાં રસ્તામાં જ હું રોહિતભાઈને કહેતો હતો, ગમે ત્યાં જાઉં પંચમહાલનો કોઈ પણ મને મળે અને કહે છે જે આ વર્ષે ડેટ ક્યારે નક્કી થઈ છે, આ વર્ષે રોહિતભાઈને ત્યાં ક્યારે પધારવાના છો. જાણે દર વર્ષનો એક ક્રમ નિશ્ચિત સત્સંગ માટેનો થઈ ગયો છે. જો લગભગ 2 વર્ષથી વલ્લભાખ્યાનના જે છેલ્લા 3 આખ્યાન 7, 8 અને 9 બાકી છે, પણ વચ્ચે ચતુશ્લોકી પણ આવી ગયું, કૃષ્ણાશ્રય પણ આવી ગયો.
કારણ કે 7મો આખ્યાન કયો છે? આપ સેવા કરી શીખવે શ્રી હરિ. તો શ્રી મહાપ્રભુજીની ઈચ્છા એવી લાગે છે, પહેલા ચતુશ્લોકી અને કૃષ્ણાશ્રય દ્વારા કૃષ્ણનો આશ્રય તો પામી જાય, પછી સેવા શીખવાડવાનો વલ્લભને આનંદ આવશે. અને માટે 7મું 8મું 9મું આખ્યાન શ્રવણ કરીએ એનાથી પહેલા ચતુશ્લોકી સર્વદા સર્વભાવેન ભજનીય વજાદીપ, ને સર્વદા સર્વભાવથી પ્રભુને ક્યારે ભજીએ? જ્યારે કૃષ્ણનો આશ્રય કરીએ. અને એટલા માટે આ કૃષ્ણાશ્રય ગ્રંથની દ્વિદિવસીય સત્રની અંદર આપણે બધા ભેગા મળ્યા છીએ. અને આ ગ્રંથ સ્વરૂપે હું તો એમ માનું છું કે સ્વયં ઠાકોરજી અને શ્રી વલ્લભ જ જો દિવસો પણ પસંદ કયા કર્યા? ખેલના. અને ખેલના દિવસોમાં જ્યાં શ્રી વલ્લભ અને શ્રી ઠાકોરજી શ્રી કૃષ્ણ પધાર્યા છે, હું તો હંમેશા કહેતો હોઉં છું કે આપણે તો એમની રાહ જોતા હતા, પણ એ પધાર્યા છે પણ ખાલી હાથે નહીં, બંને હાથોમાં ગુલાલ લઈને પધાર્યા છે. ખેલના દિવસો છે. અને ખેલના દિવસોમાં જ્યારે પ્રભુ પધારે, હું હંમેશા કહેતો હોઉં છું કે રંગાવામાં બાકી રહી ન જતા. અને પ્રભુ પણ રંગવા માટે એટલા ઉતાવળા થઈને આવ્યા છે કે ફૂલફાગનો મનોરથ પણ હકીકતમાં રાખ્યો કાલે હતો, પણ પ્રભુની એવી ઈચ્છા થઈ, આજે થયો. માનો પ્રભુ પોતે ઉતાવળા થયા છે પોતાના જીવોને રંગવા માટે. હું કાયમ કહેતો હોઉં છું ને મારો કે પ્રભુને પણ વિનંતી કરીએ કે એસી રંગ દે કે રંગ નાહી છૂટીએ, ધોબિયા ધોએ ચાહે સારી ઉમરિયા, શામ પિયા મોરી રંગ દે ચુનરિયા. અને તત્પરતા પણ આપણે બતાવીએ કે બિના રંગાએ મેં ઘર નહીં જાઉંગી, બિના રંગાએ મેં ઘર નહીં જાઉંગી, बीच ही जाए चाहे सारी उमरिया, शाम पिया मोरी रंग दे चुनरिया. અને એ જ પ્રભુનું આ કૃષ્ણાશ્રય શ્રી મહાપ્રભુજીની રચના. હું કાયમ કહેતો હોઉં છું ને કે જેમ આપણે ત્યાં ભગવદ્ ગીતા છે, એવી રીતે પુષ્ટિ માર્ગી વૈષ્ણવ માટે એક વલ્લભ ગીતા પણ છે. અને વલ્લભ ગીતા એટલે શું? 16 ગ્રંથો. જેમ મૂંઝાયેલા, રસ્તો ભૂલેલા અર્જુનને રસ્તો બતાવવા માટે જે ભગવાને કહ્યું એ છે ભગવદ્ ગીતા, પણ અલગ અલગ સમયે મૂંઝાયેલા પોતાના વૈષ્ણવને માર્ગ બતાવવા માટે, પોતાના વૈષ્ણવને મંઝિલ સુધી લઈ જવા માટે જે ગ્રંથ શ્રી મહાપ્રભુજી આપ્યા એ 16 ગ્રંથો એટલે કે શ્રી વલ્લભ ગીતા. અને એ જ વલ્લભ ગીતા અંતર્ગત આજે કૃષ્ણાશ્રયનું દર્શન આપણે કરીશું. જો હંમેશા કહેતો હોઉં છું કે શ્રી મહાપ્રભુજીની આ રચના છે, અને મહાપ્રભુજી પણ ભૂતલમાં પ્રગટ્યા શાના માટે? હું ઘણી વાર પ્રસંગ કહેતો હોઉં છું કે એકવાર નિત્ય લીલાની અંદર ઠાકોરજી એમના જીવો સાથે રાસ ખેલી રહ્યા છે, અને એટલો આનંદ આવી રહ્યો છે. જ્યારે ગોલોકધામની અંદર રાસ ચાલે છે, અહીંયા ઠાકોરજી નૃત્ય કરે છે, જોડે સ્વામીજી નૃત્ય કરે છે, જોડે શ્રી યમુનાજી નૃત્ય કરી રહ્યા છે, અને એવો અનુપમ આનંદ, એવો અનુપમ આનંદ એ ઘડી આવી રહ્યો છે. કોઈ સખીના હાથમાં ઝાંઝ છે, કોઈના હાથમાં પખાવત છે, કોઈ મૃદંગ વગાડી રહી છે, અને એવો અલૌકિક આનંદ આખા ગોલોકધામની અંદર. દરેકના મુખ ઉપર હાસ્ય છે, દરેકના નેત્રોમાં ચમક છે. અને કેમ ન હોય, પ્રભુ સાથે નૃત્ય કરી રહ્યા છે, પ્રભુ સાથે રાસ કરી રહ્યા છે, અને બધા જ ગોલોકધામની અંદર પરમ આનંદનો અનુભવ કરે છે. પણ અચાનક આશ્ચર્ય થયું, રાસ ખેલતા ખેલતા ઠાકોરજીનું મુખ ગંભીર થવા લાગ્યું. બધાની દ્રષ્ટિ પડી પ્રભુના મુખ ઉપર, વિચાર કરવા લાગ્યા, પ્રભુ રાધાજી આપની સાથે નાચી રહ્યા છે, યમુનાજી આપની સાથે નૃત્ય કરે છે, અને આપ તો પરમ આનંદમાં હોવા જોઈએ, પણ રાસ કરતા કરતા આપનું મુખ પ્રભુ ઉદાસ કેમ થઈ રહ્યું છે? અને ત્યાં તો બધાને આશ્ચર્ય થયું કે જે મુખ પ્રભુનું ઉદાસ થયું, પણ જેમ જેમ નૃત્ય આગળ કરવા લાગ્યા પ્રભુની આંખોમાંથી અશ્રુધારા પડવા લાગી. બધા વજભક્તો અવાક બની ગયા કે રાસ કરતા કરતા પ્રભુની આંખોમાં અશ્રુ. આ તો એ લીલા છે જ્યાં પ્રભુને પરમ આનંદ મળે, આ તો એ લીલા છે જેમાં પ્રભુને પરમ સુખ મળે. તો આજે નૃત્ય કરતા કરતા પ્રભુની આંખોમાં અશ્રુ કેમ કરીને આવી ગયા? સ્વામીજી પણ નૃત્ય કરે છે, દ્રષ્ટિ પ્રભુની ઉપર, યમુનાજી પણ નૃત્ય કરે છે, દ્રષ્ટિ પ્રભુની ઉપર, કે આજે પ્રભુને એવું શું થઈ ગયું કે રાસ કરતા કરતા પ્રભુની આંખોમાં અશ્રુ? અને આટલું પણ ઓછું હોય ત્યાં તો પ્રભુએ રાસ કરતા કરતા અટકી ગયા, અને ધ્રુસકે ધ્રુસકે ચોધાર આંસુએ પ્રભુ રુદન કરવા લાગ્યા. અને એટલું ચોધાર આંસુએ રુદન કરવા લાગ્યા, અને એટલું પણ વાર હોય
નીચે બેસીને એક નાનો બાળક જેમ હિપકા ભરી ભરીને રડે એવી રીતે ઠાકોરજી રુદન કરવા લાગ્યા. અને જ્યાં આ રીતે ઠાકોરજીને રુદન કરતા જુએ, સ્વામીજીથી કેમ કરીને સહન થાય, યમુનાજીથી સહન કરીને કેમ થાય, બધા વજ પરિકરથી સહન કેમ કરીને થાય. જ્યાં ઠાકોરજીને બાળકની જેમ ધ્રુસકે ને ધ્રુસકે રડતા જોયા, સ્વામીજીની આંખોમાં અશ્રુ, યમુનાજીની આંખોમાં અશ્રુ, અને આખા ગોલોક ધામની અંદર આજે આંસુની ધારા વહી ગઈ. સ્વામીજીએ પ્રભુના મસ્તક ઉપર હાથ ફેર્યો અને કહે, અરે શ્યામ સુંદર, આપ આ રીતે કેમ રડો છો? આવી રીતે આપને રડતા મેં ક્યારે જોયા નથી. એવી કઈ પીડા છે આપને? આપનો આખો પરિકર આપની સાથે છે, આપના બધા જીવો આપની સાથે છે, પછી આ રીતે રુદન આપ કેમ કરો છો? ને ત્યારે ઠાકોરજી બોલવાનો પ્રયત્ન કરે છે, પણ કંઠથી શબ્દ નીકળતા નથી, કંઠ અવરુદ્ધ થઈ જાય છે. કહે, પહેરેજો બતાવો, આપ કેમ રડો છો? ત્યારે ઠાકોરજી કહ્યું, આજે મને કોઈની યાદ આવી રહી છે. સ્વામીજી કે, પ્રભુ કોની યાદ આવી રહી છે? અને કોની એટલી યાદ આવે છે કે આપ ધ્રુસકા ભરી ભરીને રડો છો એના માટે? આપની આંખોનું આખું કાજળ વહેતું વહેતું કપોલ પર આવી ગયું છે, એવી યાદ કોની આવે છે? ત્યારે ઠાકોરજી કહે કે મને એ જીવોની યાદ આવે છે જે છે તો મારી આ લીલાના, છે તો મારા ગોલોક ધામના, પણ વિખૂટા પડી અને ભૂતલ ઉપર ગયા છે. અને મારા આજે એ જીવોની યાદ મને આવી રહી છે કે જે આ લીલાના અધિકારી છે અને સંસારમાં જઈને કેટલા દુઃખો ભોગવી રહ્યા છે, કેટલી પીડાઓ ભોગવી રહ્યા છે. આજે મને એમની યાદ બહુ આવી રહી છે. અને ત્યારે સ્વામીજી કહે, પ્રભુ ખોટું ન માનતા, આપ તો કૃપાલુ છો, આપ તો દયાલુ છો, ને જે જીવો આપનાથી વિખૂટા પડીને ભૂતલ ઉપર ગયા છે એમને યાદ કરી કરીને પ્રભુ આપ તો રડો છો. પણ ખોટું ન માનતા પ્રભુ, જે જીવોને યાદ કરી કરીને આપ રડો છો એ જીવ આપને ભૂલી ચૂક્યા છે. જે જીવને પોતાના માની એક એક જીવને યાદ કરી પ્રભુ આપ ગોલોક ધામમાં ધ્રુસકે ને ધ્રુસકે જેમ એક બાળક રડે એવી રીતે રડો છો. પણ પ્રભુ આપને દુઃખ થશે જાણીને, જેને યાદ કરી આપ રડો છો એ તો ક્યારના આપને ભૂલી ચૂક્યા છે. પ્રભુ કે ભલે મને ભૂલે, પણ એ મારો જીવ છે, એ મને ભૂલે પણ હું એને ભૂલી ન શકું. એ મારાથી વિખૂટો પડે પણ એને હું ભૂલી ન શકું. એ ચાહે મને ભૂલી જાય તો પણ હું એને ભૂલી ન શકું. ત્યારે સ્વામીજી કહે, પ્રભુ ખોટું ન માનશો, જે જીવો આપનાથી વિખૂટા પડ્યા પણ આપ એને ન ભૂલ્યા, જે જીવ આપનાથી વિખૂટા પડી આપને ભૂલ્યા તો પણ આપ એને નથી ભૂલ્યા. પણ પ્રભુ આપને જાણીને દુઃખ થશે, આપ સહન નહીં કરી શકો. જે જીવ વિખૂટો પડ્યો પણ આપ ન ભૂલ્યા, જે જીવો આપને પણ ભૂલ્યા તો પણ આપ એને ન ભૂલ્યા. પણ પ્રભુ આપને ભૂલી એને પોતાનું મન સંસારમાં બીજે ક્યાંક લગાવી દીધું છે. જ્યારે આ સાંભળ્યું તો એ વસ્તુ પ્રભુથી સહન ન થઈ. પ્રભુ કહે, મારાથી વિખૂટો પડે પણ હું તને નહીં ભૂલું, મને ભૂલે પણ હું તને નહીં ભૂલું, પણ તું મારો થઈને આ સંસારનો થવા ગયો. પ્રભુને એટલી પીડા થઈ, એટલી પીડા થઈ. પ્રભુ કહે, સ્વામીજી કંઈક ઉપાય કરો કે મારો જીવ મને ફરી યાદ કેમ કરીને કરે. ત્યારે સ્વામીજી કહે, પ્રભુ આ જગતની અંદર જીવ આવ્યો તો છે, પણ એને મધુરાધિપતે રખિલમ એવા આપની અંદર મધુરતા દેખાતી નથી, પણ સંસારના પદાર્થોમાં મધુરતા દેખાવા લાગી છે. અને પ્રભુ જો એ જીવને પાછો આપની પાસે લાવવો છે તો આપે પોતે જવું પડશે. જ્યારે આપના દર્શન કરશે તો જ એ આપની તરફ પાછો પડશે. ત્યારે પ્રભુ કહે કે જીવ કે જેણે પોતાની આસક્તિ, જેણે પોતાનો આશ્રય લૌકિકમાં કર્યો છે, એનો આશ્રય મારે પાછો મારામાં સિદ્ધ કરવો છે. એના માટે મારે અવતરિત થવું તો પડશે. પણ હે સ્વામીજી, શું બતાવું, હું પોતે અવતરિત થવું પણ મારા ગુણગાન કે મારો મહિમા હું મારા હાથે કહી ન શકું, મારા મુખે ન કહી શકું. હું એમ ન કહી શકું કે તમે બધા સંસારના આશ્રયો છોડી અને મારો આશ્રય કરો, એ અયોગ્ય લાગે. તો હે સ્વામીજી, એક કૃપા આપ મારા પર કરશો. ઠાકોરજી કહે, સ્વામીજી કે શું? ત્યારે ઠાકોરજી કહે કે જુઓ સ્વામીજી, હું તો ભૂતલમાં શ્રીનાથજી સ્વરૂપે પ્રગટીશ, પણ હું જીવોને કહી ન શકું કે તમે બધા મારો આશ્રય કરો, એ યોગ્ય ન લાગે. અને હું ચાહું છું કે જે સંસારનો આશ્રય કરી બેઠા છે એ પુનઃ મારો આશ્રય કરે. તો સ્વામીજી એક કૃપા આપે કરવી પડશે. બોલે શું? કે જ્યારે હું શ્રીનાથજી બાબા સ્વરૂપે પ્રભુ સ્વરૂપે ભૂતલમાં પ્રગટું તો સ્વામીજી આપ શ્રી વલ્લભ રૂપે ગુરુ રૂપે ભૂતલમાં પ્રગટો અને મારાથી વિખૂટા પડેલા જીવોને શીખવાડો કે મારો આશ્રય કેમ કરીને થાય, એ મારો આશ્રય કેમ કરીને સિદ્ધ કરે.
અને સંસારના જે તુચ્છ આશ્રયોને પકડીને બેઠા છે, એ તુચ્છ આશ્રયોને છોડીને એ મહદનો આશ્રય કેમ કરીને કરે, એ આપ ગુરુ સ્વરૂપે પ્રગટશો તો જ જીવોને બતાવી શકશો. અને એ પ્રભુનો મનોરથ પૂરો કરવા માટે એ ઠાકોરજી એ તો શ્રીનાથજી સ્વરૂપે ભૂતલમાં પ્રગટ્યા, પણ એ જ શ્રીનાથજીનો આશ્રય સિદ્ધ કરવા માટે એ જ સ્વામીજી શ્રી વલ્લભ સ્વરૂપે ભૂતલમાં પ્રગટ્યા. અને ભૂતલમાં પ્રગટી આ કૃષ્ણાશ્રયનો ઉપદેશ જીવોને કર્યો કે હે જગતના જીવો, યદિ આશ્રય કરવો છે તો મારા કૃષ્ણનો આશ્રય કરો. તમે આ જગતમાં કોઈનો આશ્રય કરવા માટે આવ્યા છો તો કૃષ્ણનો આશ્રય કરવા માટે આવ્યા છો. તમે કોઈનાથી વિખૂટા પડેલા છો તો પ્રભુના વિખૂટા પડેલા છો. જ્યારે જાણશો, સાચા અર્થમાં જ્યારે કોઈ દેશમાં આપણે આવ્યા હોઈએ, ખાસ કરીને જ્યારે પણ હું યુએસમાં જાઉં તો ત્યાં એરપોર્ટ ઉપર 2 પ્રશ્ન પૂછે ને મને ઝંઝોડી નાખે. એરપોર્ટ ઉપર જેમ જઈએ ત્યારે પૂછે કે વોટ ઇઝ યોર પર્પઝ ઓફ વિઝિટ, હે ને, એન્ડ હાઉ લોંગ યુ આર ગોઈંગ ટુ સ્ટે હિયર. 2 પ્રશ્ન પૂછે કે તમારી પર્પઝ ઓફ વિઝિટ શું છે, અહીંયા આવ્યા એનું કારણ શું છે, અને કેટલું રોકાવાના છો. બસ આ પ્રશ્ન એવા છે કે જ્યારે પણ જાઉં ને મન ઝંઝોડીને મૂકી દે. બોલે આ દેશમાં આવ્યો એના માટેની, આ ભૂતલ પર આવ્યા જ્યારે એનું પર્પઝ ઓફ વિઝિટ આપણે ચિંતન કરવા લાગીએ, કેટલું રોકાવાના છીએ એ ચિંતન કરવા લાગીએ તો આપણી આંખો એ જ ઘડીએ ખુલી જાય. આ જગત પર આપણે શેના માટે આવ્યા છીએ, કોના માટે આવ્યા છે એ પણ આપણે જાણતા નથી. કેટલું રોકાવાના છો જાણો છો શું? સાચું સાચું કહેજો. ઘણા કહેતા બિચારો પરીક્ષિત, જેની પાસે માત્ર 7 દિવસ હતા, પણ હંમેશા કહેતો હોઉં કે પરીક્ષિતથી ભાગ્યશાળી વ્યક્તિ આ દુનિયામાં કોઈ થયો નથી. એની પાસે માત્ર 7 દિવસ હતા માટે નહીં, જેને ખાતરી હતી કે 7 દિવસ સુધી મને કંઈ થવાનું નથી. આપણી પાસે એવી ગેરંટી ખરી? કંઈ એગ્રીમેન્ટ કરાવીને લાવ્યા હોય, કંઈ સહી સિક્કા કરાવીને લાવ્યા હોય, એવું ખરું કંઈ? તો પણ જેના માટે આપણે આવ્યા છીએ એનું ચિંતન કરી શકતા નથી. અને એટલા માટે આ કૃષ્ણાશ્રય દ્વારા શ્રી મહાપ્રભુજીએ જ્યાંથી વિકુટા પડ્યા છે એ આપણા મૂળ સ્ત્રોત તરફ, માનો આ બધી ગંગાઓ વહેતી વહેતી હિમાલયથી આવી તો ગઈ, પણ વલ્લભ આપણને કહે છે પાછા તમારી ગંગોત્રી તરફ એકવાર દ્રષ્ટિ તો કરો કે ક્યાંથી તમે આવ્યા છો, અને જ્યાંથી આપણે આવ્યા છીએ એ તરફ આપણી ગતિ થાય. એ જ તો કૃષ્ણાશ્રયનો માર્ગ છે. અને એટલા માટે કૃષ્ણાશ્રયથી પહેલા મહાપ્રભુજીએ નવરત્નની અંદર પણ ચિંતા ન કરવાનો ઉપદેશ આપ્યો. વિવેક ધૈર્ય આશ્રય પણ બતાવ્યું. પણ વિવેક અને ધૈર્ય ક્યારે સિદ્ધ થશે કે જ્યારે આશ્રય સિદ્ધ થઈ ગયો હશે. અને એટલા માટે આ વિવેક ધૈર્ય આશ્રય ગ્રંથની અંદર પણ બતાવ્યું, અને કૃષ્ણાશ્રયની અંદર પણ એનું દર્શન કરાવ્યું. તો કૃષ્ણાશ્રયની અંદર આપણે પ્રવેશ કરીએ એનાથી પૂર્વ આ કૃષ્ણાશ્રય જેની માટે લખાયો બુલા મિશ્ર, એનો પૂર્વ ભૂમિકા આપણે જોઈ લઈએ. કોઈને કોઈ વૈષ્ણવને નિમિત્ત બનાવી શ્રી મહાપ્રભુજી આ ગ્રંથ એમના સકલ જીવો માટે આપ્યા છે. બુલા મિશ્ર જેનો જન્મ તો બ્રાહ્મણના ઘરમાં થયો, પણ એવી વિધાતાએ એની વિધિ લખી હતી. પિતા વિચાર કર્યો બ્રાહ્મણના ઘરમાં જન્મ થયો છે તો આ બાળકને ભણાવી ગણાવીને વિદ્વાન બનાવ. ભણવા માટે પાઠશાળામાં મૂકવામાં આવ્યા. પાઠશાળામાં મૂક્યા, એમના શિક્ષકો ભણાવી ભણાવીને થાક્યા, પણ એક શબ્દ પણ બુલા મિશ્રને યાદ ન રહે. એ પણ કંટાળી ગયો. એના માતા પિતા કંટાળ્યા કે આટલા આટલા પાઠશાળામાં તને રોજ મોકલીએ છે, આટલો આટલો અભ્યાસ કરાવીએ છે, પણ એક શબ્દ પણ તને યાદ ન રહ્યો. કઈ રીતનું તારું દિમાગ છે? રોજ વળતા, રોજ ફટકારતા, તો પણ એક શબ્દ પણ બુલા મિશ્રને યાદ ન રહે. કંટાળીને માતા પિતાએ કહ્યું અહીંયા તો શીખી શકતો નથી, અહીંયા તો ભણી શકતો નથી, પણ કાશી એ તો વિદ્યાની નગરી છે. એવું કરી કે વિદ્યાની નગરીમાં એને મોકલીએ, કદાચ ત્યાં તો જરૂર ભણશે. અને માતા પિતાએ હારી થાકી બુલા મિશ્રને કાશી ભણવા માટે મોકલ્યા. અને કહેવાય કાશીમાં પણ મોટા મોટા વિદ્વાનો પાસે વર્ષો સુધી બુલા મિશ્ર રહ્યા, પણ એક શબ્દ પણ એમને યાદ ન રહ્યો. બુલા મિશ્ર પણ જીવનથી કંટાળી ગયા કે બ્રાહ્મણના ઘરમાં જીવન મને મળ્યું છે, વિદ્યા પ્રાપ્ત કરવી, વિદ્યાનો પ્રચાર કરવો મારો ધર્મ છે, પણ આ વિધાતાએ મારો લેખ કેવો લખ્યો છે કે કાશીની અંદર આવીને આટલા વર્ષોથી હું રહું છું, પણ એક શબ્દ પણ મને યાદ ન રહ્યો, એક સ્તોત્ર મને યાદ નથી રહેતું. હે પ્રભુ, આપે આવું વિકાલ લેખ મારું કેમ લખ્યું? શિક્ષકો પણ ભણાવી અને કંટાળ્યા કે આ કેવો વિદ્યાર્થી છે,
ભણાવીને અમે પણ થાક્યા, પણ આને કંઈ યાદ રહેતું નથી. અનેકવાર બુલા મિશ્રાએ નક્કી કર્યું કે આવું જીવન જીવવું એને કરતાં તો મરી જવું સારું. કે બ્રાહ્મણના ઘરમાં જન્મ મળ્યો, બ્રાહ્મણનો દેહ મળ્યો, પણ વિદ્યા નથી. એવું જીવન લઈને હું શું કરું? સૌથી પહેલા ગંગાજીના તટ પર ગયા અને સરસ્વતીજીનું અનુષ્ઠાન એમણે કર્યું. અને જ્યાં સરસ્વતીજીનું અનુષ્ઠાન કર્યું તો એમના અનુષ્ઠાનથી માં સરસ્વતી સ્વયં પ્રગટ થયા. અને જ્યાં માં સરસ્વતી પ્રગટ થયા, બુલા મિશ્રે કહ્યું કે આપ તો વિદ્યાના દેવી છો. બ્રાહ્મણના ઘરમાં મારો જન્મ થયો છે, બ્રાહ્મણનો બાલક છું. મારા માતા પિતાની વર્ષોથી કામના છે કે હું કંઈક ભણું, પણ હે મૈયા, શું બતાવું, મારા ભાગ્યમાં વિદ્યા જ નથી. આપ તો વિદ્યાના દેવી છો, આપ કૃપા કરો કે મારા ભાગ્યમાં વિદ્યા આવે. ને ત્યારે સરસ્વતીજીએ કહ્યું, બુલા મિશ્ર, ખોટું ન માનતો. ભલે તે મારી સાધના કરી, આરાધના કરી, હું પ્રસન્ન થઈ, અને તું માંગી રહ્યો છે કે તને વિદ્યા મળે, પણ યાદ રાખ, આ જન્મ તો શું, આવનાર 7 જન્મો સુધી તારે કોઈ વિદ્યાનો યોગ નથી. અને જ્યાં સ્વયં સરસ્વતીજીએ આવી રીતે શબ્દો કહ્યા અને બુલા મિશ્રને લાગ્યું કે જ્યાં માં ભગવતીએ સ્વયં મને કહી દીધું કે મારા ભાગ્યમાં 7 જન્મો સુધી વિદ્યા નથી, તો આવું જીવન લઈને હું શું જીવું? આવું જીવન લઈને હું શા માટે જીવું? એના કરતાં મારે આ જાતને સમાપ્ત કરી દઉં, એમ વિચાર કરી મરવા માટે ગંગાજીના તટ પર આવ્યો. ને ત્યાં જોયું કે શ્રી મહાપ્રભુજી વિરાજમાન છે. ને જ્યાં મહાપ્રભુજીને જોયા, પુરુષોત્તમ સ્વરૂપે દર્શન થયા, વિચાર કર્યો કે મરતા પહેલા આપનો આશ્રય તો કરું. ને જ્યાં મહાપ્રભુજીના શરણે ગયા અને કે કૃપાનાથ મને આપનો શિષ્ય કર્યો. અને કહેવાય ત્યારે મહાપ્રભુજીએ આ કૃષ્ણાશ્રય ગ્રંથ કરી બુલા મિશ્રને શીખવાડ્યો અને કહ્યું કે આનો પાઠ કર. અને જ્યારે કૃષ્ણાશ્રયનો પાઠ બુલા મિશ્રે કર્યો તો 7 જન્મો સુધી જેના ભાગ્યમાં વિદ્યા નથી, અને કૃષ્ણાશ્રયનો જ્યાં પાઠ કર્યો, 4 વેદ કંઠસ્થ થઈ ગયા, 18 પુરાણ કંઠસ્થ થઈ ગયા, 6 શાસ્ત્ર કંઠસ્થ થઈ ગયા. જેના ભાગ્યમાં સ્વયં સરસ્વતીજી કીધું હતું કે 7 જન્મો સુધી વિદ્યા નથી, પણ જ્યાં આ કૃષ્ણાશ્રયનો પાઠ કર્યો અને માત્ર કૃષ્ણાશ્રયનો પાઠ કરવાથી 4 વેદ કંઠસ્થ થયા, 18 પુરાણ કંઠસ્થ થયા, 6 શાસ્ત્ર કંઠસ્થ થયા. બુલા મિશ્રને આશ્ચર્ય થયું. ફરી ગંગાજીના તટ પર ગયા, સરસ્વતીનું અનુષ્ઠાન કર્યું. અને જ્યાં સરસ્વતીજી પ્રગટ થયા, બુલા મિશ્ર કહેવા લાગ્યા, માં આપે તો કીધું હતું કે 7 જન્મો સુધી મારે કોઈ વિદ્યાનો યોગ નથી, પણ મહાપ્રભુજી જ્યારે કૃપા કરી અને કૃષ્ણાશ્રયનો પાઠ કરવાનું કહ્યું તો આ પાઠ કરી મને સકલ શાસ્ત્રો કંઠસ્થ થયા, 4 વેદ કંઠસ્થ થયા, 18 પુરાણો કંઠસ્થ થઈ ગયા. આવું કેમ? ત્યારે સરસ્વતીજી કહે, જો બુલા મિશ્ર, હું તો તને આજે પણ કહું છું કે 7 જન્મો સુધી તારે કોઈ વિદ્યાનો યોગ નહોતો, તો પછી આ બધું કંઠસ્થ કેમ કરીને થયું? ત્યારે સરસ્વતીજી કહે, હું તો વાક છું, વાણી છું, પણ વલ્લભ તો વાકપતિ છે, અને એ મને જ્યાં મોકલે ત્યાં મારે જવું જ પડે. ને જ્યાં વલ્લભે કૃપા કરી ને જેના ભાગ્યમાં વિદ્યા નથી, એને સકળ શાસ્ત્રો કંઠસ્થ થયા, 4 વેદ કંઠસ્થ થયા, 6 શાસ્ત્ર કંઠસ્થ થયા. અને આ કૃષ્ણાશ્રય એવો સિદ્ધ છે કે જેની અંદર શ્રી વલ્લભની પૂર્ણ કૃપા છે. આ કૃષ્ણાશ્રય એવો સિદ્ધ છે કે આજે પણ જ્યારે પણ કૃષ્ણાશ્રય આપણે કરીએ છીએ, મહાપ્રભુજી કહે ત્યાં આપણને કૃષ્ણનું સાનિધ્ય મળે છે. પ્રભુના સાનિધ્યમાં કરવું, ઠાકોરજીનું ચિત્ત બિરાજતું હોય કે ત્યાં સ્વરૂપ બિરાજતું ત્યાં કરવું, એમ ઉલ્લેખ છે. પણ આ કૃષ્ણાશ્રય એવો છે, શ્રી મહાપ્રભુજીના એવા વચન છે કે જ્યારે જીવ કૃષ્ણાશ્રયનો પાઠ કરે છે અને વલ્લભની કાનીથી સ્વયં કૃષ્ણ આવી એની સામે ઊભા થઈ જાય છે. એવું આ સ્તોત્ર છે, એવું આ સિદ્ધ સ્તોત્ર છે કે જે નિત્ય કૃષ્ણના સામીપ્યનો અનુભવ કરાવે, નિત્ય કૃષ્ણના સાનિધ્યનો અનુભવ કરાવનારો આ કૃષ્ણાશ્રય છે. અને શબ્દ જ વિચાર કરીએ આપણે તો કૃષ્ણ અને આશ્રય, કયા કયા શબ્દો છે? કૃષ્ણ અને કૃષ્ણ અને આશ્રય, આ 2 શબ્દો સમજમાં આવી જાય તો કૃષ્ણાશ્રય સમજમાં આવશે. કૃષ્ણ એટલે કોણ? કર્ષતિ આકર્ષતિ ઇતિ કૃષ્ણ, જે વિના પ્રયત્ને આપણને બધાને એની ઓર ખેંચી લે, એનું નામ કૃષ્ણ. કૃષ્ણ કોણ? કે જે જગતના અણુ અણુમાં આનંદ રૂપે વસેલો છે, એનું નામ કૃષ્ણ. કૃષ્ણ કોણ છે? જો હું હંમેશા આ ભૌતિક યુગના સમયમાં હું વ્યાખ્યા કૃષ્ણની આપું તો શું કહું?
આ દુનિયાનું સૌથી પાવરફુલ મેગ્નેટ એટલે કોણ? બોલે કૃષ્ણ. કોણ છે આ દુનિયાનું સૌથી પાવરફુલ મેગ્નેટ? મેગ્નેટ એટલે જાણો છો ને, ચુંબક. ચુંબક એટલે કોણ? ભગવાન શ્રી કૃષ્ણ. એક વસ્તુ ધ્યાન આપજો, ઘણી વાર નહીં તમે કોઈ વસ્તુ માટે પ્રયત્ન કરો છો કે આ વસ્તુ મને મળે પણ બીજાને થોડાક પ્રયત્નથી મળી જાય છે, પણ આપણને મળતી નથી, એવું બને છે કે નહીં? હા કે ના તો પાડો. બહુ સરસ. ઘણી વસ્તુ માટે બીજા જરાક પ્રયત્ન કરે અને મળી જાય, અને તમે સખત મહેનત કરો, સખત પરિશ્રમ કરો, છતાં પણ નથી મળતી, એવું બને છે કે નહીં? હા યા ના? બહુ સરસ. તેનું કારણ શું? કે તમે તમારા અંદરનું મેગ્નેટ ખોઈ બેઠા છો. શું ખોઈ બેઠા છો? અંદરનું. અને મેગ્નેટ એટલે કોણ? આ મેગ્નેટ એટલે ભગવાન કૃષ્ણ. અને જ્યાં અંદરનું મેગ્નેટ ખોઈ બેઠા, તો જે વસ્તુ જોઈતી હોય મળતી નથી, જે પામવી હોય મળતી નથી. બોલે કેમ? કારણ કે અંદરના કૃષ્ણ સાથે તમે ડિસ્કનેક્ટ થયા છો. તો આ કૃષ્ણાશયનું શ્રવણ કરતા કરતા જ્યારે અંદર રહેલા કૃષ્ણ સાથે પાછા કનેક્ટ થશો, તો જોજો આ જગતમાં પાછું એ મેગ્નેટ તમારી અંદર આવશે, ને જીવનમાં જે વસ્તુ પણ મેળવવી છે આપોઆપ ખેંચાતી તમારી પાસે આવશે. કારણ કે ખોયેલા કૃષ્ણને તમે પાછા પામ્યા. આ કૃષ્ણ કોણ છે? જેનો લોકો કહે કે કૃષ્ણ ભગવાન છે. ભગવાન એટલે શું? ભ એટલે આખા જગતનું ભરણ પોષણ જે કરે છે. કોણ? બોલો તો ખરા. ગ આખા પ્રાણી માત્રને જે ગતિ આપે છે. શું આપે છે? ભ ગ. વ એટલે જે સંસારના બધા જીવોને વરદાન આપે છે. અને ન આખા જગતનું ભરણ પોષણ કરે, સંસારના બધા જીવોને ગતિ આપે, સંસારના બધા જીવોને વરદાન આપે, અને જેની પાસે ભક્તો માટે ના નથી એ ભગવાન. ભ ગ વા ન. જેની પાસે, જેની ડાયરીમાં ભગવાન માટે, ભક્તો માટે ક્યારે પણ ના નથી, એ ભગવાન. બરાબર? તો આ ભગવાન કોણ છે? કૃષ્ણ આશ્રય. અને કૃષ્ણ કોણ છે? કે જે બધું સહન કરી શકે, પણ ભક્તોની ઉપર જરાક પણ કષ્ટ આવે, કે ભક્તોના મનમાં જરા પણ પ્રભુ માટેનો તાપ જાગે, તો એ કૃષ્ણ સહન ન કરી શકે અને ભાગતા આપણી પાસે આવી જાય. એ જ કૃષ્ણ. જો આ કૃષ્ણ આશ્રય એવો ગ્રંથ છે કે જ્યારે તમે આ ગ્રંથનો પાઠ કરશો એટલે જુઓ, ઠાકોરજીના તમે રેન્જમાં આવી જશો. શેમાં આવી જશો? આપણી દશા કેવી છે? પેલા કોર્ડલેસ જેવી. કોર્ડલેસનું જે મશીન અંદર પડ્યું હોય અને એના રેન્જમાં તમે ફરતા હો તો એ ફોન કહેવાય, અને રેન્જથી બહાર ગયા પછી એ રમકડું છે. પણ આજે આપણી દશા કેવી છે કે રેન્જથી એટલા બહાર ગયા છે કે પ્રભુને કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ કોન્ટેક્ટ થતો. બહુ સરસ. બોલે કેમ? કારણ કે રેન્જની બહાર નીકળી ગયા છે. તો આ કૃષ્ણાશ્રયનો પાઠ જેમ જેમ કરીશું એમ પ્રભુની રેન્જમાં આવીશું, અને રેન્જમાં આવીશું તો જે આપણે કહીએ છીએ એ પ્રભુ અનુભવ કરી શકશે, એ પ્રભુ જાણી શકશે. અને એટલા માટે કૃષ્ણ કોણ? કે જેનો આશ્રય કરવાનો છે, કે જે ભક્તના તાપને સહન ન કરી શકે, એ કૃષ્ણ. કોણ? બોલો તો ખરા. જે ભક્તના તાપને સહન ન કરી શકે એ કૃષ્ણ. અને કૃષ્ણને જાણીશું તો પછી એનો આશ્રય કરવાનું મન થશે. જ્યાં સુધી આપણા કૃષ્ણના સ્વભાવને જાણ્યો નથી ત્યાં સુધી જીવ એનો આશ્રય નહીં કરે. તમારા કૃષ્ણ કેવા છે કે જે જીવનો તાપ સહન ન કરી શકે? નથી પેલો પ્રસંગ ઘણી વાર હું કહેતો કે એક ગામની અંદર પેલી નવી પરણીને વહુ આવી, અને ગામમાં લગ્ન એને એટલા માટે કર્યા કે જ્યાં એનો સસુરાલ હતું ને, બરાબર એની સામેથી ઠાકોરજી રોજ ગાયો ચરાવીને પાછા આવે. ખાલી એટલું જોયું એણે, એટલું જાણ્યું. ન ઘરનો વિચાર કર્યો, ન છોકરાને જોયું, ન કુળને જોયું, ખાલી એટલું જોયું કે જ્યાં મારા લગ્ન થવાના છે બરાબર સામેથી પ્રભુ રોજ ગાયો ચરાવીને જાય. અને ગામમાં પરણીને આવી ગઈ. ગામમાં પરણીને આવી તો ગઈ, પણ બધી સાસુની સહેલીઓએ સાસુને સલાહ આપી દીધી કે જો નવી પરણીને આવી છે, ધ્યાન રાખજો કે આની દ્રષ્ટિ પેલા શ્યામ સુંદર ઉપર પડે નહીં. જો શ્યામ સુંદર ઉપર દ્રષ્ટિ પડી ગઈ તો તમારા કામની રહેશે. અને સાસુમાનો પણ રોજનો નિયમ કે જ્યારે ઠાકોરજી સાંજે ગાયો ચરાવીને આવે અને સાસુ આ ભાગતા રોજ ઠાકોરજીના દર્શન કરવા જાય. અને આજે પરણીને
પહેલો દિવસ ઘરમાં હતો અને વહુ પણ કહે આજે મને પણ પ્રભુના દર્શન થશે, જેના માટે મેં આ ગામમાં લગ્ન કર્યા. નથી ઘરને જોયું, નથી પરિવારને જોયું, નથી છોકરાને જોયો, ખાલી એટલું જોયું જ્યાં મારો સસુરાલ છે ત્યાંથી મારો કન્હૈયો રોજ ગાયો ચરાવીને જાય. અને જ્યાં સાંજ પડી અને ઠાકોરજીને આવવાનો સમય થયો, બધા કહેવા લાગ્યા અરે પ્રભુ પધારે છે, પ્રભુ પધારે છે. અને આ વહુ પણ હરખાઈ આજે લગ્ન કરીને પહેલો દિવસ છે, પ્રભુના દર્શન થશે. સુંદર શૃંગાર કર્યા, સુંદર વસ્ત્રો પહેર્યા ને જ્યાં જવા ગઈ સાસુ કે તું ક્યાં આવે છે? બોલે આપણી સાથે દર્શન કરવા. બોલે હું તો જઉં છું પણ તારે આવવાની જરૂર નથી, અંદર જા રૂમમાં. એને અંદર મોકલી, બહારથી તાળું માર્યું અને તાળું મારી એ સાસુમાં પોતે દર્શન કરવા માટે ગયા. અને વહુને એટલો તાપ થાય કે પ્રભુ જે દર્શન માટે હું આ ગામમાં પરણીને આવી અને પ્રભુ બધાને દર્શન થાય, ખરી મને નહીં. અને સાસુએ દર્શન પ્રભુના કર્યા, આવીને બારણું ખોલ્યું અને કહે જુઓ તો ખરા આજે પ્રભુ કેવા સુંદર લાગતા હતા, કેવા સુંદર શૃંગાર હતા, કેવા સુંદર વસ્ત્રો હતા. અને પેલી વહુનો એટલો જીવ બળે, એટલો જીવ બળે કે પ્રભુ બધાને દર્શન આપના થાય, જેના માટે હું અહીંયા ગામમાં આવી છું, ખાલી મને દર્શન કેમ નહીં? પ્રભુ એવા તો કયા અપરાધ મેં કર્યા છે કે આપના દર્શન મને ન થાય? બીજો દિવસ થયો, ત્રીજો દિવસ થયો અને હવે તો વહુને એટલો તાપ વધવા લાગ્યો, એટલો તાપ વધવા લાગ્યો કે પ્રભુએ તાપ સહન ન કરી શક્યા અને કહેજો પ્રભુ આજે આપના દર્શન ન થયા તો હું જીવતી નહીં રહી શકું. જ્યાં એટલો તાપ થયો અને મારા પ્રભુનો સ્વભાવ એવો બધો પ્રભુ સહન કરે પણ ભક્તનો તાપ સહન ન કરી શકે. અને આજે શું થયું, જેવા સાસુમાં દર્શન કરવા માટે ગયા તો એવી આંધી આવી, એવી આંધી આવી કે એમને તો દર્શન ન થયા પણ ઓરડામાં બેઠી બેઠી વહુ આજે પ્રભુ માટે રડતી હતી ને જ્યાં આંખો બંધ કરી અને એને પ્રભુના દર્શન થયા. અને જ્યાં સાસુએ આવીને બારણું ખોલ્યું તો રોજ તો સાસુ વર્ણન કરતી અને આજે વહુ વર્ણન કરવા લાગી. અરે આજે પ્રભુ કેવા સુંદર લાગતા હતા, કેવી સુંદર પાગ ધરી હતી, કેવા સુંદર ફૂલોના શૃંગાર ધર્યા હતા. સાસુ વિચાર કરે દર્શન કરીને હું આવી અને વર્ણન આ કરે છે, ચોક્કસ ઓરડામાં ક્યાંક દરારમાંથી જોતી હશે. અને મારી સહેલીઓએ મને ચેતવી હતી કે ધ્યાન રાખજે, જો દ્રષ્ટિ પડી ગઈ તો તારા કામની રહેશે નહીં. હવે રોજનો નિયમ, રોજ વહુ દર્શન કરીને આવે ને વર્ણન સાસુ કરીને આવે ને વહુ વર્ણન કરે. અને લાગ્યું નિશ્ચિત આ બારણામાંથી ક્યાંકથી એ જુએ છે અને જો આની દ્રષ્ટિ પડી ગઈ તો મારા કામની નહીં રહે તો કરવું શું? બોલે એવું કઈ યુક્તિ કરું કે એના ઉપર મારી નજર પણ રહે અને મને પ્રભુના દર્શને થાય. અને આજે જ્યારે પ્રભુ પધારવાનો સમય થયો, વહુ કે સાસુમાં મારે ઓરડામાં જવાનો ટાઈમ થઈ ગયો, તાળું મારી દો. સાસુ કહે આજે તારે અંદર જવાનું નથી, મારા ભેગા આવવાનું છે. વહુને લાગ્યું મારા પણ ભાગ્ય ઉડી ગયા કે શું. અને જ્યાં સાસુ લઈને ગયા બહાર અને જ્યાં પ્રભુને આવવાનો સમય થયો અને પેલી એટલી હરખાય કે આજે પ્રભુના દર્શન મને થશે, પ્રભુની ઝાંકી મને મળશે. અને જ્યાં ઠાકોરજી પાસે આવ્યા, સાસુ કહે જો એવું કર, હવે તું પ્રભુ તરફ પીઠ કરી અને મારા તરફ ચહેરો કરીને ઊભી થઈ જા. કેમ કે પ્રભુની તરફ પીઠ કરી દઈશ તો પ્રભુના દર્શન તને નહીં થાય અને મારી તરફ મુખ રાખીશ તો મારી દ્રષ્ટિ તારા ઉપર રહેશે કે તું પ્રભુને જુએ છે કે નહીં. અને મને પણ પ્રભુના દર્શન થઈ જશે અને તને નહીં થાય. અને જ્યાં એને સાસુએ પોતાના તરફ મુખ કરી પ્રભુ તરફ પીઠ કરીને ઊભી કરી દીધી અને જ્યાં પ્રભુ ચાલતા ચાલતા આવ્યા, પ્રભુ પણ જુએ કે આ સખી કોણ છે જે મારા તરફ પીઠ કરીને ઊભી છે. પણ જ્યાં પાછળથી પ્રભુ આવ્યા, આ વહુને એટલો તાપ થયો કે પ્રભુ બધાને આપના દર્શન થાય, ખાલી મને દર્શન ન થાય. હે પ્રભુ મને દર્શન કેમ કહીને થાય? ને જ્યાં સખીને તાપ થયો અને જ્યાં પાછળથી પ્રભુ ગયા તો વહુની દ્રષ્ટિ પડી સાસુની આંખોમાં અને જ્યાં આંખોમાં જોયું તો સાસુની આંખોમાં એને પ્રભુના દર્શન થયા. અને કહે મૈયા એમને સ્વપ્નમાં તો પ્રભુના દર્શન અનેક વાર કર્યા પણ જેવા સુંદર આપની આંખોમાં થઈ રહ્યા છે એવા દર્શન તો આજ સુધી ક્યારેય નથી કર્યા. અને જ્યાં સાસુને લાગ્યું કે મારી આંખોમાં પ્રભુને જુએ છે અને બીકના મારે સાસુએ આંખો બંધ કરી દીધી અને જ્યાં આંખો બંધ કરી અને વહુએ ફરીને ઠાકોરજીના દર્શન કર્યા અને એનો મનોરથ પણ પૂરો થયો. તો અમારા પ્રભુ કેવા છે, જ્યારે જ્યારે પણ ભક્તના મનમાં પ્રભુના દર્શનની કામના જાગે, આ ચાલુ કરાવજો ને, ભક્તના મનમાં પ્રભુના દર્શનની કામના જાગે અને પ્રભુ ભાગતા ભાગતા એના દર્શન આપવા માટે આવી જાય. અને જો બે જ વસ્તુ જાણવાની છે, કૃષ્ણનો આશ્રય તો પ્રાપ્ત કરવાનો છે પણ કૃષ્ણનો આશ્રય પ્રાપ્ત કોણ કરી શકે? કૃષ્ણનો આશ્રય કેમ કહીને સિદ્ધ થાય? જો કૃષ્ણ સાથે જોડાવવું હોય તો કૃષ્ણ ના થવું પડે. અને હું હંમેશા કહું, કૃષ્ણના દુનિયામાં હોય તો બે જ જણ છે, એક તો પેલી રાધા અને બીજી પેલી ગોપીઓ. તો કહેવાય કે જ્યારે આપણી ઇન્દ્રિયો પેલી ગોપી બને યા આપણી ઇન્દ્રિયો રાધા બને તો ઠાકોરજીનો આશ્રય થાય.
અને કહેવાય ગોપી કોને કહેવાય? તો કહેવાય કે જ્યારે આપણી પ્રત્યેક ઇન્દ્રિયો કૃષ્ણને પીવા લાગે ત્યારે એ ગોપી બને, અને આપણા મનમાં જ્યારે કૃષ્ણના દર્શનની તડપ જાગે ત્યારે એ રાધા હૃદયમાં પ્રગટે, ત્યારે જ પ્રભુના દર્શન થાય. તો આવો આપણે આ કૃષ્ણના આશ્રયની અંદર, કૃષ્ણાશ્રયની અંદર પ્રવેશ કરીએ. પ્રથમ શ્લોક આપણે બધા ભેગા મળીને ગાન કરીશું અને પછી એનું દર્શન કરીશું. શ્રી મહાપ્રભુજી આ કૃષ્ણાશ્રય ગ્રંથ આપ્યો અને કૃષ્ણનો આશ્રય શીખવાડતા આપણને કહે છે, સર્વ માર્ગેષુ નશ્રેષુ કલોચ ખલધર્મણિ પાખંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ મમ. એક સાથે બધા, સર્વ માર્ગેષુ નશ્રેષુ કલોચ ખલધર્મણિ પાખંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતે મમ. કૃષ્ણ એવ ગતિ મમ. કૃષ્ણ એવ ગતિ મમ. પ્રથમ શ્લોકની અંદર મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌચ ખલ ધર્મણિ પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. મહાપ્રભુજી કહે છે કે આ જગત અને આ સમય, કારણ કે આ સમય કેવો ચાલે છે, સમયને 4 ભાગમાં વહેંચવામાં આવ્યો. કારણ કહેવાય ને આ સમય શું છે? જે બધાને પીડા આપે. થોડુંક સ્લો કરજો, આ અવાજ આવે છે. સમય કોને કહેવાય? કે જે બધાને પીડા આપે. કોને કહેવાય? બોલો તો ખરા. બહુ સરસ, સ્લો કરજો. બોલી કૃષ્ણ કનૈયા કી જય. ચાલે છે? ચાલે છે? બોલીએ કૃષ્ણ કનૈયા કી જય. બોલે સમય કોને કહેવાય? કે જે બધાને પીડા આપે. કોને કહેવાય? અને સમય જ્યાં બધાને પીડા આપે એટલા માટે ઘડિયાળમાં ફૂલ નથી હોતા, કાંટા હોય છે. શું હોય છે? હા. અને ઘડિયાળમાં કાંટા હોય એટલે પૂછવામાં આવે કે ભાઈ કેટલા વાગ્યા? કાંટા હોય છે એટલે પૂછવામાં આવે કેટલા વાગ્યા, કારણ કે કાંટા છે. અને એટલા માટે સમયને 4 ભાગમાં વહેંચવામાં આવ્યો: સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલયુગ. આ 4 ભાગમાં સમયને વહેંચવામાં આવ્યો. અને જેવા જેવા યુગની અંદર આપણે જીવતા હોઈએ એનો સીધો પ્રભાવ આપણા મન ઉપર પડે. અને જેવો પ્રભાવ મન ઉપર પડે તો એ રીતે આપણી વૃત્તિ થાય અને એ જ રીતની આપણી પ્રવૃત્તિ થાય. સતયુગની અંદર લોકો રહેતા હતા, એમની વૃત્તિ, એમનું મન, એમની પ્રવૃત્તિ અલગ. ત્રેતામાં લોકો રહેતા હતા, એમની વૃત્તિ, પ્રવૃત્તિ અલગ. દ્વાપરમાં રહેતા હતા, એમની અલગ. પણ મહાપ્રભુજી કહે છે કે આપણે કયા યુગમાં રહી રહ્યા છીએ? કલિયુગની અંદર. અને કલિયુગની અંદર રહી રહ્યા છે તો પ્રભુનો આશ્રય કરવા સિવાય આપણી પાસે કોઈ છૂટકો નથી. ત્યારે કોઈ કહે અરે એમ થોડી હોય, જો મોટા મોટા યજ્ઞો કરીએ તો પણ ફલની પ્રાપ્તિ થાય, ધર્મની પ્રાપ્તિ થાય. અનેક અનેક યાત્રાઓ કરવા જઈએ તો પણ પ્રભુની પ્રાપ્તિ થઈ જાય. અનેક અનેક વ્રત તપ અનુષ્ઠાન કરીએ તો પણ પ્રભુની પ્રાપ્તિ થાય. અનેક મંત્રોનું અનુષ્ઠાન કરીએ તો પણ પ્રભુની પ્રાપ્તિ થાય. મહાપ્રભુજી કહે જો કોઈ પણ યુગની અંદર કોઈ પણ ધર્મનું કાર્ય કરવું હોય તો એના માટે 6 શુદ્ધિઓ હોવી જોઈએ. અને આ 6 શુદ્ધિઓ હોય તો જ તમે કોઈ પણ ધર્મનું કાર્ય કરો એ થઈ શકે. કાલ શુદ્ધિ, દેશ કાળ કર્તા કર્મ મંત્ર ઇત્યાદિ.
આ 6 શુદ્ધિઓ હોય તો જ તમે જે કરો છો એ સિદ્ધ થઈ શકે. એમાંની એક પણ અશુદ્ધિ હોય તો તમે જે કરતા હો એ એક્શન તો પ્રોપર થઈ રહી છે પણ ઇન્ટેન્શન બદલાઈ જાય. એક્શન પ્રોપર થતી હોય પણ ઇન્ટેન્શન બદલાઈ ગયું તો પણ એની અસર વિપરીત થાય. જુઓ, એક કોઈ ચોર હોય એ પણ પેટમાં ચપ્પુ મારે, એક ડોક્ટર હોય એ પણ ચપ્પુ મારે, પણ ચોર છે ને તમે પકડાઈ દો અને ડોક્ટરને તમે સામેથી ઉલટાનો ફીસ આપો કે તમે બહુ મોટી કૃપા કરી મને જીવાડ્યો. પ્રવૃત્તિ બંનેની એક છે, કાર્ય એક કર્યું, બંને ચપ્પુ માર્યું પેટમાં, પણ એકે પ્રાણ આપવા માટે અને એકે પ્રાણ લેવા માટે. તો એક્શન એક પણ ઇન્ટેન્શન અલગ. તો એમ આ કલિકાલની અંદર આપણે જે પણ કાર્ય કરીએ છીએ તો મહાપ્રભુજી કહે કે આ બધું થતું દેખાય છે પણ એની પાછળનું જે સાચું ઇન્ટેન્શન હોવું જોઈએ એ ઇન્ટેન્શન હવે બદલાઈ ગયા છે. અનેક પ્રવૃત્તિઓ થઈ રહી છે, અનેક યાત્રાઓ થઈ રહી છે, અનેક તીર્થોમાં પરિભ્રમણ થઈ રહ્યું છે, અનેક મંત્રોના અનુષ્ઠાન થઈ રહ્યા છે, પણ ફલ મળતું દેખાતું કેમ નથી? મહાપ્રભુજી કે આ 6 શુદ્ધિઓ આ યુગની અંદર રહી નથી. બોલે કઈ રીતે? સૌથી પહેલા કહ્યું કે ભગવદ નામ અને ભગવદ કાર્ય કરવા માટે સૌથી પહેલા આ કાળ અનુકૂળ નથી. શું નથી? કારણ કે સૌથી પહેલા કાળ અનુકૂળ જોઈએ, અને કાળ અનુકૂળ નથી તો તમારી ઈચ્છા હોવા છતાં તમને કરવા દેશે નહીં. તમારી ઈચ્છા છે, કરવાની વૃત્તિ છે, પણ છેલ્લી ઘડી તમારા ઇન્ટેન્શનને કોઈ હલાવી નાખશે. છેલ્લી ઘડી તમારી વૃત્તિઓને, પ્રવૃત્તિઓને કોઈ ડાયવર્ટ કરી નાખશે. અને એટલા માટે મહાપ્રભુજી કહે કે સર્વ માર્ગેષુ નષ્ટેષુ. બોલે આ યુગની અંદર અમે ભગવદ પ્રાપ્તિના માર્ગ અનેક સાધનો બતાવાયા છે. આટલા તપ કરીએ, આટલા વ્રત કરીએ, આટલી યાત્રાઓ કરીએ તો ભગવાનની પ્રાપ્તિ થઈ જાય. તો પછી ખાલી કૃષ્ણનો આશ્રય કરીને કૃષ્ણ જ મારી ગતિ છે એવું વિચાર કરીને બેસવાથી શું થાય? ત્યારે મહાપ્રભુજી કહે કે જ્યારે પણ તમે તમારા બલે કોઈ કાર્ય કરવા જશો તો પહેલી વસ્તુ યાદ રાખજો, આ કાળ ધર્મને અનુકૂળ નથી. એટલે કેમ? કે સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલ ધર્મણી. આ કાલ વિપરીત છે, અને કાલ વિપરીત હોવું એટલે આ કલિકાલ. અને કલિકાલ એટલે શું? હું ઘણીવાર દ્રષ્ટાંત નથી આપતો કે તમે કોઈ લૌકિક કાર્ય કરતા હો ને તો ભલે 2 કલાકની જગ્યાએ 3 કલાક તમારા કોઈ સખી સાથે વાત કરતા હોય, તમે તમારા કોઈ બિઝનેસની ચર્ચા કરતા હો તો 3 કલાકની જગ્યાએ 4 કલાક થયા, તમને કોઈ હેરાન નહીં કરે, કોઈ ડિસ્ટર્બ નહીં કરે. જ્યાં વિચાર કર્યો કે એક માળા પ્રભુની ફેરી લઉં, ને જ્યાં હાથમાં માળા લીધી ત્યાં ફોનની ઘંટીઓ ચાલુ, ત્યાં કોઈ મળવા માટે આવ્યું, ત્યાં કોઈ બોલાવવા માટે આવ્યું. આ શું બતાવે છે? કારણ કે આ કાળ ભગવદ સેવાને, આ કાળ ભગવદ કાર્યને અનુકૂળ નથી. તમારી ઈચ્છા હશે, તમે જોજો ઘણી વાર તમારી બહુ ઈચ્છા હોય કે આજે તમારે આ પાઠ કરવો જ છે, આજે તમારે આ એક માળા કરવી જ છે. તમારી ઈચ્છા પણ છે, તમે ચાહો પણ છો, પણ જોજો જેવા પાઠ કરવા બેઠા હશો એ જ ઘડીએ કોઈ જરૂરી ફોન આવશે કે હમણાં ને હમણાં દુકાને આવવું પડશે, હમણાં ને હમણાં કોઈ ક્યાંક બોલાયા છે, અને તમને લાગે આજે એક ન થાય વાંધો નહીં, કાલે બહુ સરસ, મારે બોલવાની જરૂર જ નથી. પણ સાચે કહેજો, કેટલી વાર નક્કી કર્યું કાલે 2 કરીશું અને કેટલી વાર 2 કરી શક્યા? આ કાળ પ્રયત્ન કરશે આપણો નિયમ તોડાવવાનો, આ કાળ પ્રયત્ન કરશે આપણા નિયમને છોડાવવાનો. અને એકવાર તમારા રૂટીનની અંદર તમે કોમ્પ્રોમાઇઝ ચાલુ કર્યું પછી એ ક્યારે પણ મેળ પડવા દેશે? વાહ, બધા અનુભવી લોકો બેઠા છે. અને એટલા માટે કહ્યું સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલોચ ખલ ધર્મણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિ મમ કૃષ્ણ એવ ગતિ મમ. સર્વ માર્ગેષુ નષ્ટેષુ. મહાપ્રભુજી કહે છે કે આ કલિકાલ જ્યારથી આવ્યો ત્યારે જ્ઞાન માર્ગ કહીએ, યોગ માર્ગ કહીએ, તપ માર્ગ કહીએ, આ બધા માર્ગો ખાલી દેખાવા પૂરતા રહી ગયા છે, પણ એમના પાયા હલી ગયા છે.
આજે આપણને લાગે યોગ માર્ગ કરીએ, કોઈને લાગે કે આ કર્મ માર્ગ કરીએ, કોઈને લાગે જ્ઞાન માર્ગ તરફ આગળ વધીએ, કારણ કે ભગવાન તરફ જવું છે તો ભગવાન સુધી લઈ જનારા આ બધા માર્ગો શાસ્ત્રોએ બતાવ્યા છે. પણ મહાપ્રભુજી કહે કલિકાલની અંદર આ બધા માર્ગોની દશા કેવી છે? તમારે નદી પાર કરવી હોય પણ વચ્ચે ઘણા બધા પુલ હોય, પણ તમે જોઈ શકતા હો કે આ બધા પુલ એવા છે કે જેના પાયા હલી ગયા છે. પુલ છે એવું દેખાય છે ખરા, પણ અંદરના પાટિયા બધા ઉખડી ગયા છે કે ચાલવા જઈશું અને ક્યારે પગ લપસશે અને શ્રી યમને મૈયા કી. બહુ સરસ. તો એવા બ્રિજ ઉપર આપણે ચાલવાનું જોખમ લઈએ? હા કે ના તો પાડો. બહુ સરસ. પાછા આપણા ગુજરાતના રહ્યા, ખોટા જોખમ લઈએ જ નહીં. તો મહાપ્રભુજી કહે કે આ પ્રભુ પ્રાપ્તિના જેટલા પણ માર્ગો દેખાય છે એ બધા માર્ગો આજે ખોખલા સાબિત થાય છે. કોઈ કહે હું તપ કરીને પ્રભુને મેળવું, પણ એની વૃત્તિ પણ ક્યાં બદલાઈ જાય ખબર ન પડે. કોઈ કહે કે હું યોગ કરીને મેળવું, એની વૃત્તિ ક્યાં બદલાઈ જાય ખબર ન પડે. કોઈ કહે કે હું જ્ઞાન પ્રાપ્ત કરી એને જાણીને મેળવવાનો પ્રયત્ન કરું, તો જાણીને પણ એની વૃત્તિ બદલાઈ જાય. આજે જ્ઞાન વ્યક્તિ પ્રાપ્ત કરે છે એના માટે બોલે હું પ્રભુને જાણી શકું, પણ વૃત્તિ એવી બદલાય કે પ્રભુને જાણવાની વૃત્તિ તો ઓછી થાય અને પોતાના જ્ઞાનનું શો ઓફ કરવામાં લાગી જવાય કે હું આટલું જ્ઞાની, હું આટલું જાણું, હું આટલું. यमुनाजी की बलिहारी जय यमुना श्री गोवर्धननाथ महाप्रभु श्री विठ्ठलनाथ. 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 श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी. वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी. श्री यमुना जी की बलिहारी महारानी जी की बलिहारी. श्री यमुना जी की बलिहारी महारानी जी की बलिहारी. श्री यमुना जी की बलिहारी महारानी जी की बलिहारी. श्री यमुना जी की बलिहारी महारानी जी की बलिहारी. श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी. श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी. यमुना जी की बलिहारी महारानी जी की बलिहारी. श्री यमुना जी की बलिहारी महारानी जी की बलिहारी. श्री यमुना जी की बलिहारी महारानी जी की बलिहारी. श्री यमुना जी की बलिहारी महारानी जी की बलिहारी. श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी. श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी. श्री यमुना जी की बलिहारी महारानी जी की बलिहारी. श्री यमुना जी की बलिहारी महारानी जी की बलिहारी. श्री यमुना जी की बलिहारी महारानी जी की बलिहारी. श्री यमुना जी की बलिहारी महारानी जी की बलिहारी. श्री वल्लभ विठ्ठल गिरिधारी श्री यमुना जी की बलिहारी.
શ્રી વલ્લભ વિઠ્ઠલ गिरिधारी श्री यमुनाजी की बलिहारी। बोले श्री वल्लभाधीश की जय। આ દિવ્ય ઉત્સવની અંદર નિમિત્ત બનેલા પરમ ભગવદીય રોહિતભાઈ, એમનો સમસ્ત પરિવાર, ઉપસ્થિત સર્વે આત્મીજનો, પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ પુનઃ એકવાર એ જ શારદા મંદિર સ્કૂલના પ્રાંગણમાં એ જ મનોરથી મિત્રમંડળ દ્વારા આયોજિત આ કૃષ્ણાશ્રય રસપાનની અંદર આપ સૌનું સ્વાગત કરું છું. દર વર્ષ થાય, હમણાં રસ્તામાં જ હું રોહિતભાઈને કહેતો હતો, ગમે ત્યાં જાઉં પંચમહાલનો કોઈ પણ મને મળે અને કહે છે જે આ વર્ષે ડેટ ક્યારે નક્કી થઈ છે, આ વર્ષે રોહિતભાઈને ત્યાં ક્યારે પધારવાના છો. જાણે દર વર્ષનો એક ક્રમ નિશ્ચિત સત્સંગ માટેનો થઈ ગયો છે. જો લગભગ 2 વર્ષથી વલ્લભાખ્યાનના જે છેલ્લા 3 આખ્યાન 7, 8 અને 9 બાકી છે, પણ વચ્ચે ચતુશ્લોકી પણ આવી ગયું, કૃષ્ણાશ્રય પણ આવી ગયો. કારણ કે 7મો આખ્યાન કયો છે? આપ સેવા કરી શીખવે શ્રીહરિ. તો શ્રી મહાપ્રભુજીની ઈચ્છા એવી લાગે છે, પહેલાં ચતુશ્લોકી અને કૃષ્ણાશ્રય દ્વારા કૃષ્ણનો આશ્રય તો પામી જાય, પછી સેવા શીખવાડવાનો વલ્લભને આનંદ આવશે. અને માટે 7મું, 8મું, 9મું આખ્યાન શ્રવણ કરીએ એનાથી પહેલાં ચતુશ્લોકી સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાદીપઃ, ને સર્વદા સર્વભાવથી પ્રભુને ક્યારે ભજીએ? જ્યારે કૃષ્ણનો આશ્રય કરીએ. અને એટલા માટે આ કૃષ્ણાશ્રય ગ્રંથની દ્વિદિવસીય સત્રની અંદર આપણે બધા ભેગા મળ્યા છીએ. અને આ ગ્રંથ સ્વરૂપે હું તો એમ માનું છું કે સ્વયં ઠાકોરજી અને શ્રી વલ્લભ જ જો દિવસો પણ પસંદ કયા કર્યા, ખેલના, હે ને? અને ખેલના દિવસોમાં જ્યાં શ્રી વલ્લભ અને શ્રી ઠાકોરજી, શ્રી કૃષ્ણ પધાર્યા છે, હું તો હંમેશા કહેતો હોઉં છું કે આપણે તો એમની રાહ જોતા હતા, પણ એ પધાર્યા છે પણ ખાલી હાથે નહીં, બંને હાથોમાં ગુલાલ લઈને પધાર્યા છે. ખેલના દિવસો છે. હા, અને ખેલના દિવસોમાં જ્યારે પ્રભુ પધારે, હું હંમેશા કહેતો હોઉં છું કે રંગાવામાં બાકી રહી ન જતા. અને પ્રભુ પણ રંગવા માટે એટલા ઉતાવળા થઈને આવ્યા છે કે ફૂલફાગનો મનોરથ પણ હકીકતમાં રાખ્યો કાલે હતો, પણ પ્રભુની એવી ઈચ્છા થઈ, આજે થયો. માનો પ્રભુ પોતે ઉતાવળા થયા છે પોતાના જીવોને રંગવા માટે. હું કાયમ કહેતો હોઉં છું ને મારા કે પ્રભુને પણ વિનંતી કરીએ કે એસી રંગ દે કે રંગ નાહી છૂટીએ, ધોબિયા ધોએ ચાહે સારી ઉમરિયા, શામ પિયા મોરી રંગ દે ચુનરિયા. અને તત્પરતા પણ આપણે બતાવીએ કે બિના રંગાએ મેં ઘર નહીં જાઉંગી, બિના રંગાએ મેં घर नहीं जाऊंगी, बीच ही जाए चाहे सारी उमरिया, शाम पिया मोरी रंग दे चुनरिया. અને એ જ પ્રભુનું આ કૃષ્ણાશ્રય શ્રી મહાપ્રભુજીની રચના. હું કાયમ કહેતો હોઉં છું ને કે જેમ આપણે ત્યાં ભગવદ્ ગીતા છે, એવી રીતે પુષ્ટિ માર્ગી વૈષ્ણવ માટે એક વલ્લભ ગીતા પણ છે. અને વલ્લભ ગીતા એટલે શું? 16 ગ્રંથો. જેમ મૂંઝાયેલા, રસ્તો ભૂલેલા અર્જુનને રસ્તો બતાવવા માટે જે ભગવાને કહ્યું એ છે ભગવદ્ ગીતા, પણ અલગ અલગ સમયે મૂંઝાયેલા પોતાના વૈષ્ણવને માર્ગ બતાવવા માટે, પોતાના વૈષ્ણવને મંઝિલ સુધી લઈ જવા માટે ગાયો ચરાવીને જાય. અને જ્યાં સાંજ પડી અને ઠાકોરજીને આવવાનો સમય થયો, બધા કહેવા લાગ્યા, અરે પ્રભુ પધારે છે, પ્રભુ પધારે છે. અને આ બહુ પણ હરખાઈ, આજે લગ્ન કરીને પહેલો દિવસ છે, પ્રભુના દર્શન થશે. સુંદર શૃંગાર કર્યા, સુંદર વસ્ત્રો પહેર્યા, ને જ્યાં જવા ગઈ સાસુ કે તું ક્યાં આવે છે? બોલે આપની સાથે દર્શન કરવા. બોલે હું તો જઉં છું, પણ તારે આવવાની જરૂર નથી, અંદર જા રૂમમાં. એને અંદર મોકલી, બહારથી તાળું માર્યું, અને તાળું મારી એ સાસુમાં પોતે દર્શન કરવા માટે ગયા. અને વહુને એટલો તાપ થાય કે પ્રભુ, જે દર્શન માટે હું આ ગામમાં પરણીને આવી, અને પ્રભુ બધાને દર્શન થાય, ખરી મને નહીં. અને સાસુએ દર્શન પ્રભુના કર્યા, આવીને બાણું ખોલ્યું અને કહે, જુઓ તો ખરા આજે પ્રભુ કેવા સુંદર લાગતા હતા, કેવા સુંદર શૃંગાર હતા, કેવા સુંદર વસ્ત્રો હતા. અને પેલી વહુનો એટલો જીવ બળે, એટલો જીવ બળે કે પ્રભુ બધાને દર્શન આપના થાય, જેના માટે હું અહીંયા ગામમાં આવી છું, ખાલી મને દર્શન કેમ નહીં?
પ્રભુ એવા તો કયા અપરાધ મેં કર્યા છે કે આપના દર્શન મને ન થાય? બીજો દિવસ થયો, ત્રીજો દિવસ થયો, અને હવે તો વહુને એટલો તાપ વધવા લાગ્યો કે પ્રભુએ તાપ સહન ન કરી શક્યા અને કહેજો પ્રભુ આજે આપના દર્શન ન થયા તો હું જીવતી નહીં રહી શકું. જ્યાં એટલો તાપ થયો, અને મારા પ્રભુનો સ્વભાવ એવો, બધો પ્રભુ સહન કરે પણ ભક્તનો તાપ સહન ન કરી શકે. અને આજે શું થયું, જેવા સાસુમાં દર્શન કરવા માટે ગયા તો એવી આંધી આવી કે એમને તો દર્શન ન થયા, પણ ઓરડામાં બેઠી બહુ આજે પ્રભુ માટે રડતી હતી, ને જ્યાં આંખો બંધ કરી અને એને પ્રભુના દર્શન થયા. અને જ્યાં સાસુએ આવીને બારણું ખોલ્યું તો રોજ તો સાસુ વર્ણન કરતી અને આજે બહુ વર્ણન કરવા લાગી. અરે આજે પ્રભુ કેવા સુંદર લાગતા હતા, કેવી સુંદર પાગ ધરી હતી, કેવા સુંદર ફૂલોના શૃંગાર ધર્યા હતા. સાસુ વિચાર કરે, દર્શન કરીને હું આવી અને વર્ણન આ કરે છે? ચોક્કસ ઓરડામાં ક્યાંક દરારમાંથી જોતી હશે. અને મારી સહેલીઓએ મને ચેતવી હતી કે ધ્યાન રાખજે, જો દ્રષ્ટિ પડી ગઈ તો તારા કામની રહેશે નહીં. હવે રોજનો નિયમ, રોજ વહુ દર્શન કરીને આવે ને વર્ણન સાસુ કરીને આવે ને બહુ વર્ણન કરે, અને લાગ્યું નિશ્ચિત આ બારણામાંથી ક્યાંકથી એ જુએ છે, અને જો આની દ્રષ્ટિ પડી ગઈ તો મારા કામની નહીં રહે તો કરવું શું? બોલે એવું કઈ યુક્તિ કરું કે એના ઉપર મારી નજર પણ રહે અને મને પ્રભુના દર્શને થાય. અને આજે જ્યારે પ્રભુ પધારવાનો સમય થયો, વહુ કે સાસુમાં મારે ઓરડામાં જવાનો ટાઈમ થઈ ગયો, તાળું મારી દો. સાસુ કહે આજે તારે અંદર જવાનું નથી, મારા ભેગા આવવાનું છે. વહુને લાગ્યું મારા પણ ભાગ્ય ઉડી ગયા કે શું. અને જ્યાં સાસુ લઈને ગયા બહાર, અને જ્યાં પ્રભુને આવવાનો સમય થયો, અને પેલી એટલી હરખાય કે આજે પ્રભુના દર્શન મને થશે, પ્રભુની ઝાંકી મને મળશે. અને જ્યાં ઠાકોરજી પાસે આવ્યા, સાસુ કહે જો એવું કર, હવે તું પ્રભુ તરફ પીઠ કરી અને મારા તરફ ચહેરો કરીને ઊભી થઈ જા. કેમ કે પ્રભુની તરફ પીઠ કરી દઈશ તો પ્રભુના દર્શન તને નહીં થાય, અને મારી તરફ મુખ રાખીશ તો મારી દ્રષ્ટિ તારા ઉપર રહેશે કે તું પ્રભુને જુએ છે કે નહીં, અને મને પણ પ્રભુના દર્શન થઈ જશે અને તને નહીં થાય. અને જ્યાં એને સાસુએ પોતાના તરફ મુખ કરી પ્રભુ તરફ પીઠ કરીને ઊભી કરી દીધી, જ્યાં પ્રભુ ચાલતા આવ્યા, પ્રભુ પણ જુએ કે આ સખી કોણ છે જે મારા તરફ પીઠ કરીને ઊભી છે. પણ જ્યાં પાછળથી પ્રભુ આવ્યા, આ વહુને એટલો તાપ થયો કે પ્રભુ બધાને આપના દર્શન થાય, ખાલી મને દર્શન ન થાય, હે પ્રભુ મને દર્શન કેમ કહીને થાય. ને જ્યાં સખીને તાપ થયો અને જ્યાં પાછળથી પ્રભુ ગયા તો વહુની દ્રષ્ટિ પડી સાસુની આંખોમાં, અને જ્યાં આંખોમાં જોયું તો સાસુની આંખોમાં એને પ્રભુના દર્શન થયા. અને કહે મૈયા એમને સ્વપ્નમાં તો પ્રભુના દર્શન અનેક વાર કર્યા, પણ જેવા સુંદર આપની આંખોમાં થઈ રહ્યા છે એવા દર્શન તો આજ સુધી ક્યારેય નથી કર્યા. અને જ્યાં સાસુને લાગ્યું કે મારી આંખોમાં પ્રભુને જુએ છે, અને બીકના મારે સાસુએ આંખો બંધ કરી દીધી, અને જ્યાં આંખો બંધ કરી અને વહુએ ફરીને ઠાકોરજીના દર્શન કર્યા, અને એનો મનોરથ પણ પૂરો થયો. તો અમારા પ્રભુ કેવા છે, જ્યારે પણ ભક્તના મનમાં પ્રભુના દર્શનની કામના જાગે, આ ચાલુ કરાવજો જરા, ભક્તના મનમાં પ્રભુના દર્શનની કામના જાગે અને પ્રભુ ભાગતા એના દર્શન આપવા માટે આવી જાય. અને જો બે જ વસ્તુ જાણવાની છે, કૃષ્ણનો આશ્રય તો પ્રાપ્ત કરવાનો છે, પણ કૃષ્ણનો આશ્રય પ્રાપ્ત કોણ કરી શકે? કૃષ્ણનો આશ્રય કેમ કહીને સિદ્ધ થાય? જો કૃષ્ણ સાથે જોડાવવું હોય તો કૃષ્ણ ના થવું પડે. અને હું હંમેશા કહું, કૃષ્ણના દુનિયામાં હોય તો બે જ જણ છે, એક તો પેલી રાધા અને બીજી પેલી ગોપીઓ. તો કહેવાય કે જ્યારે આપણી ઇન્દ્રિયો પેલી ગોપી બને યા આપણી ઇન્દ્રિયો રાધા બને તો ઠાકોરજીનો આશ્રય થાય. અને કહેવાય ગોપી કોને કહેવાય? તો કહેવાય કે જ્યારે આપણી પ્રત્યેક ઇન્દ્રિયો કૃષ્ણને પીવા લાગે ત્યારે એ ગોપી બને, અને આપણા મનમાં જ્યારે કૃષ્ણના દર્શનની તડપ જાગે ત્યારે એ રાધા હૃદયમાં પ્રગટે, ત્યારે જ પ્રભુના દર્શન થાય. તો આવો આપણે આ કૃષ્ણના આશ્રયની અંદર, કૃષ્ણાશ્રયની અંદર પ્રવેશ કરીએ. પ્રથમ શ્લોક આપણે બધા ભેગા મળીને ગાન કરીશું અને પછી એનું દર્શન કરીશું. શ્રી મહાપ્રભુજી આ કૃષ્ણાશ્રય ગ્રંથ આપ્યો અને કૃષ્ણનો આશ્રય શીખવાડતા આપણને કહે છે, સર્વ માર્ગેષુ નશ્રેષુ કલોચ ખલધર્મણિ પાખંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ એક સાથે બધા, સર્વ માર્ગેષુ નશ્રેષુ કલોચ
खलधर्मणि पाषण्ड प्रचुरे लोके कृष्ण एव गते मम कृष्ण एव गते मम कृष्ण एव गते मम. પ્રથમ શ્લોકની અંદર મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલ ધર્મણિ પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. મહાપ્રભુજી કહે છે કે આ જગત અને આ સમય, કારણ કે આ સમય કેવો ચાલે છે, સમયને 4 ભાગમાં વહેંચવામાં આવ્યો. કારણ કહેવાય ને આ સમય શું છે? જે બધાને પીડા આપે. થોડુંક સ્લો કરજો, આ અવાજ આવે છે. સમય કોને કહેવાય? કે જે બધાને પીડા આપે. કોને કહેવાય? બધું ખરા? બહુ સરસ. સ્લો કરજો. બોલી કૃષ્ણ કનૈયા કી જય. ચાલે છે. આશ્રય કેમ કરીને કરે એ આપ ગુરુ સ્વરૂપે પ્રગટશો તો જ જીવોને બતાવી શકશો. અને એ પ્રભુનો મનોરથ પૂરો કરવા માટે એ ઠાકોરજી એ તો શ્રીનાથજી સ્વરૂપે ભૂતલમાં પ્રગટ્યા, પણ એ જ શ્રીનાથજીનો આશ્રય સિદ્ધ કરવા માટે એ જ સ્વામીજી શ્રી વલ્લભ સ્વરૂપે ભૂતલમાં પ્રગટ્યા. અને ભૂતલમાં પ્રગટી આ કૃષ્ણાશ્રયનો ઉપદેશ જીવોને કર્યો કે હે જગતના જીવો, યદિ આશ્રય કરવો છે તો મારા કૃષ્ણનો આશ્રય કરો. તમે આ જગતમાં કોઈનો આશ્રય કરવા માટે આવ્યા છો તો કૃષ્ણનો આશ્રય કરવા માટે આવ્યા છો. તમે કોઈનાથી વિખૂટા પડેલા છો તો પ્રભુના વિખૂટા પડેલા છો. જ્યારે જાણશો સાચા અર્થમાં, જ્યારે કોઈ દેશમાં આપણે આવ્યા હોઈએ, ખાસ કરીને જ્યારે પણ હું યુએસમાં જાઉં તો ત્યાં એરપોર્ટ ઉપર 2 પ્રશ્ન પૂછે ને મને ઝંઝોડી નાખે. એરપોર્ટ ઉપર જેમ જઈએ ત્યારે પૂછે કે વોટ ઇઝ યોર પર્પઝ ઓફ વિઝિટ, હે ને, એન્ડ હાઉ લોંગ યુ આર ગોઈંગ ટુ સ્ટે હિયર. 2 પ્રશ્ન પૂછે કે તમારી પર્પઝ ઓફ વિઝિટ શું છે, અહીંયા આવ્યા એનું કારણ શું છે, અને કેટલું રોકાવાના છો. બસ આ પ્રશ્ન એવા છે કે જ્યારે પણ જવું ને મન ઝંઝોડીને મૂકી દે. બોલે આ દેશમાં આવ્યો એના માટેની, આ ભૂતલ પર આવ્યા જ્યારે એનું પર્પઝ ઓફ વિઝિટ આપણે ચિંતન કરવા લાગીએ, કેટલું રોકાવાના છીએ એ ચિંતન કરવા લાગીએ તો આપણી આંખો એ જ ઘડીએ ખુલી જાય. આ જગત પર આપણે શેના માટે આવ્યા છીએ, કોના માટે આવ્યા છે એ પણ આપણે જાણતા નથી. કેટલું રોકાવાના છો જાણો છો શું? સાચું સાચું કહેજો. ઘણા કહેતા બિચારો પરીક્ષિત, જેની પાસે માત્ર 7 દિવસ હતા, પણ હંમેશા કહેતો હોઉં કે પરીક્ષિતથી ભાગ્યશાળી વ્યક્તિ આ દુનિયામાં કોઈ થયો નથી. એની પાસે માત્ર 7 દિવસ હતા માટે નહીં, જેને ખાતરી હતી કે 7 દિવસ સુધી મને કંઈ થવાનું નથી. આપણી પાસે એવી ગેરંટી ખરી? કંઈ એગ્રીમેન્ટ કરાવીને લાવ્યા હોય, કંઈ સહી સિક્કા કરાવીને લાવ્યા હોય, એવું ખરું કંઈ? તો પણ જેના માટે આપણે આવ્યા છીએ એનું ચિંતન કરી શકતા નથી. અને એટલા માટે આ કૃષ્ણાશ્રય દ્વારા શ્રી મહાપ્રભુજીએ જ્યાંથી વિખૂટા પડ્યા છે એ આપણા મૂળ સ્ત્રોત તરફ. માનો આ બધી ગંગાઓ વહેતી વહેતી હિમાલયથી આવી તો ગઈ, પણ વલ્લભ આપણને કહે છે પાછા તમારી ગંગોત્રી તરફ એકવાર દ્રષ્ટિ તો કરો કે ક્યાંથી તમે આવ્યા છો, અને જ્યાંથી આપણે આવ્યા છીએ એ તરફ આપણી ગતિ થાય. એ જ તો કૃષ્ણાશ્રયનો માર્ગ છે. અને એટલા માટે કૃષ્ણાશ્રયથી પહેલા મહાપ્રભુજીએ નવરત્નની અંદર પણ ચિંતા ન કરવાનો ઉપદેશ આપ્યો. વિવેક ધૈર્ય આશ્રય પણ બતાવ્યું. પણ વિવેક અને ધૈર્ય ક્યારે સિદ્ધ થશે? કે જ્યારે આશ્રય સિદ્ધ થઈ ગયો હશે. અને એટલા માટે આ વિવેક ધૈર્ય આશ્રય ગ્રંથની અંદર પણ બતાવ્યું, અને કૃષ્ણાશ્રયની અંદર પણ એનું દર્શન કરાવ્યું. તો કૃષ્ણાશ્રયની અંદર આપણે પ્રવેશ કરીએ એનાથી પૂર્વ આ કૃષ્ણાશ્રય જેની માટે લખાયો ગુલામ મિશ્ર, એનો પૂર્વ ભૂમિકા આપણે જોઈ લઈએ. કોઈને કોઈ વૈષ્ણવને નિમિત્ત બનાવી શ્રી મહાપ્રભુજી આ ગ્રંથ એમના સકલ જીવો માટે આપ્યા છે. ગુલામ મિશ્ર જેનો જન્મ તો બ્રાહ્મણના ઘરમાં થયો, પણ એવી વિધાતાએ એની વિધિ લખી હતી
પિતા વિચાર કર્યો, બ્રાહ્મણના ઘરમાં જન્મ થયો છે તો આ બાળકને ભણાવી ગણાવીને વિદ્વાન બનાવો. ભણવા માટે પાઠશાળામાં મૂકવામાં આવ્યા. પાઠશાળામાં મૂક્યા, એમના શિક્ષકો ભણાવીને થાક્યા, પણ એક શબ્દ પણ બુલા મિશ્રને યાદ ન રહે. એ પણ કંટાળી ગયો. એના માતા પિતા કંટાળ્યા કે આટલા પાઠશાળામાં તને રોજ મોકલીએ છે, આટલો અભ્યાસ કરાવીએ છે, પણ એક શબ્દ પણ તને યાદ ન રહ્યો. કઈ રીતનું તારું દિમાગ છે? રોજ વળતા, રોજ ફટકારતા, તો પણ એક શબ્દ પણ બુલા મિશ્રને યાદ ન રહે. કંટાળીને માતા પિતાએ કહ્યું, અહીંયા તો શીખી શકતો નથી, અહીંયા તો ભણી શકતો નથી, પણ કાશી એ તો વિદ્યાની નગરી છે. એવું કરી કે વિદ્યાની નગરીમાં એને મોકલીએ, કદાચ ત્યાં તો જરૂર ભણશે. અને માતા પિતાએ હારી થાકી બુલા મિશ્રને કાશી ભણવા માટે મોકલ્યા. અને કહેવાય કાશીમાં પણ મોટા વિદ્વાનો પાસે વર્ષો સુધી બુલા મિશ્ર રહ્યા, પણ એક શબ્દ પણ એમને યાદ ન રહ્યો. બુલા મિશ્ર પણ જીવનથી કંટાળી ગયા કે બ્રાહ્મણના ઘરમાં જીવન મને મળ્યું છે, વિદ્યા પ્રાપ્ત કરવી, વિદ્યાનો પ્રચાર કરવો મારો ધર્મ છે, પણ આ વિધાતાએ મારો લેખ કેવો લખ્યો છે કે કાશીની અંદર આવીને આટલા વર્ષોથી હું રહું છું, પણ એક શબ્દ પણ મને યાદ ન રહ્યો, એક સ્તોત્ર મને યાદ નથી રહેતું. હે પ્રભુ, આપે આવું વિકાલ લેખ મારું કેમ લખ્યું? શિક્ષકો પણ ભણાવી અને કંટાળ્યા કે આ કેવો વિદ્યાર્થી છે, ભણાવીને અમે પણ થાક્યા, પણ આને કંઈ યાદ રહેતું નથી. અનેક વાર બુલા મિશ્રએ નક્કી કર્યું કે આવું જીવન જીવવું એને કરતાં તો મરી જવું સારું. કે બ્રાહ્મણના ઘરમાં જન્મ મળ્યો, બ્રાહ્મણનો દેહ મળ્યો, પણ વિદ્યા નથી. એવું જીવન લઈને હું શું કરું? સૌથી પહેલા ગંગાજીના તટ પર ગયા અને સરસ્વતીજીનું અનુષ્ઠાન એમણે કર્યું. અને જ્યાં સરસ્વતીજીનું અનુષ્ઠાન કર્યું તો એમના અનુષ્ઠાનથી માં સરસ્વતી સ્વયં પ્રગટ થયા. અને જ્યાં માં સરસ્વતી પ્રગટ થયા, બુલા મિશ્રે કહ્યું કે આપ તો વિદ્યાના દેવી છો, બ્રાહ્મણના ઘરમાં મારો જન્મ થયો છે, બ્રાહ્મણનો બાલક છું, મારા માતા પિતાની વર્ષોથી કામના છે કે હું કંઈક ભણું, પણ હે મૈયા શું બતાવું, મારા ભાગ્યમાં વિદ્યા જ નથી. આપ તો વિદ્યાના દેવી છો, આપ કૃપા કરો કે મારા ભાગ્યમાં વિદ્યા આવે. ને ત્યારે સરસ્વતીજીએ કહ્યું, બુલા મિશ્ર, ખોટું ન માનતો, ભલે તે મારી સાધના કરી, આરાધના કરી, હું પ્રસન્ન થઈ, અને તું માંગી રહ્યો છે કે તને વિદ્યા મળે, પણ યાદ રાખ, આ જન્મ તો શું, આવનાર 7 જન્મો સુધી તારે કોઈ વિદ્યાનો યોગ નથી. અને જ્યાં સ્વયં સરસ્વતીજીએ આવી રીતે શબ્દો કહ્યા અને બુલા મિશ્રને લાગ્યું કે જ્યાં માં ભગવતીએ સ્વયં મને કહી દીધું કે મારા ભાગ્યમાં 7 જન્મો સુધી વિદ્યા નથી, તો આવું જીવન લઈને હું શું જીવું, આવું જીવન લઈને હું શા માટે જીવું? એના કરતાં મારે આ જાતને સમાપ્ત કરી દઉં. એમ વિચાર કરી મરવા માટે ગંગાજીના તટ પર આવ્યો. ને ત્યાં જોયું કે શ્રી મહાપ્રભુજી વિરાજમાન છે. ને જ્યાં મહાપ્રભુજીને જોયા, પુરુષોત્તમ સ્વરૂપે દર્શન થયા, વિચાર કર્યો કે મરતા પહેલા આપનો આશ્રય તો કરું. ને જ્યાં મહાપ્રભુજીના શરણે ગયા અને કે કૃપાનાથ મને આપનો શિષ્ય કર્યો. અને કહેવાય ત્યારે મહાપ્રભુજીએ આ કૃષ્ણાશ્રય ગ્રંથ કરી બુલા મિશ્રને શીખવાડ્યો અને કહ્યું કે આનો પાઠ કર. અને જ્યારે કૃષ્ણાશ્રયનો પાઠ બુલા મિશ્રએ કર્યો તો 7 જન્મો સુધી જેના ભાગ્યમાં વિદ્યા નથી, અને કૃષ્ણાશ્રયનો જ્યાં પાઠ કર્યો, 4 વેદ કંઠસ્થ થઈ ગયા, 18 પુરાણ કંઠસ્થ થઈ ગયા, 6 શાસ્ત્ર કંઠસ્થ થઈ ગયા. જેના ભાગ્યમાં સ્વયં સરસ્વતીજી કીધું હતું કે 7 જન્મો સુધી વિદ્યા નથી, પણ જ્યાં આ કૃષ્ણાશ્રયનો પાઠ કર્યો અને માત્ર કૃષ્ણાશ્રયનો પાઠ કરવાથી 4 વેદ કંઠસ્થ થયા, 18 પુરાણ કંઠસ્થ થયા, 6 શાસ્ત્ર કંઠસ્થ થયા. બુલા મિશ્રને આશ્ચર્ય થયું. ફરી ગંગાજીના તટ પર ગયા, સરસ્વતીનું અનુષ્ઠાન કર્યું, અને જ્યાં સરસ્વતીજી પ્રગટ થયા, બુલા મિશ્ર કહેવા લાગ્યા, માં જે ગ્રંથ શ્રી મહાપ્રભુજી આપ્યા એ 16 ગ્રંથો એટલે કે શ્રી વલ્લભ ગીતા, અને એ જ વલ્લભ ગીતા અંતર્ગત આજે કૃષ્ણાશ્રયનું દર્શન આપણે કરીશું. જો હંમેશા કહેતો હોઉં કે શ્રી મહાપ્રભુજીની આ રચના છે, અને મહાપ્રભુજી પણ ભૂતલમાં પ્રગટ્યા શાના માટે? હું ઘણીવાર પ્રસંગ કહેતો હોઉં છું કે એકવાર નિત્ય લીલાની અંદર ઠાકોરજી એમના જીવો સાથે રાસ ખેલી રહ્યા છે, અને એટલો આનંદ આવી રહ્યો છે. જ્યારે ગોલોકધામની અંદર રાસ ચાલે છે, અહીંયા ઠાકોરજી નૃત્ય કરે છે, જોડે સ્વામીજી નૃત્ય કરે છે, જોડે શ્રી યમુનાજી નૃત્ય કરી રહ્યા છે, અને એવો અનુપમ આનંદ એ ઘડી આવી રહ્યો છે. કોઈ સખીના હાથમાં ઝાંઝ છે, કોઈના હાથમાં પખાવત છે, કોઈ મૃદંગ વગાડી રહી છે, અને એવો અલૌકિક આનંદ
આખા ગોલોકધામની અંદર દરેકના મુખ ઉપર હાસ્ય છે, દરેકના નેત્રોમાં ચમક છે. અને કેમ ન હોય, પ્રભુ સાથે નૃત્ય કરી રહ્યા છે, પ્રભુ સાથે રાસ કરી રહ્યા છે, અને બધા જ ગોલોકધામની અંદર પરમ આનંદનો અનુભવ કરે છે. પણ અચાનક આશ્ચર્ય થયું, રાસ ખેલતા ખેલતા ઠાકોરજીનું મુખ ગંભીર થવા લાગ્યું. બધાની દ્રષ્ટિ પડી પ્રભુના મુખ ઉપર. વિચાર કરવા લાગ્યા, પ્રભુ રાધાજી આપની સાથે નાચી રહ્યા છે, યમુનાજી આપની સાથે નૃત્ય કરે છે, અને આપ તો પરમ આનંદમાં હોવા જોઈએ, પણ રાસ કરતા કરતા આપનું મુખ પ્રભુ ઉદાસ કેમ થઈ રહ્યું છે? અને ત્યાં તો બધાને આશ્ચર્ય થયું કે જે મુખ પ્રભુનું ઉદાસ થયું, પણ જેમ જેમ નૃત્ય આગળ કરવા લાગ્યા પ્રભુની આંખોમાંથી અશ્રુધારા પડવા લાગી. બધા વજભક્તો અવાક બની ગયા કે રાસ કરતા કરતા પ્રભુની આંખોમાં અશ્રુ. આ તો એ લીલા છે જ્યાં પ્રભુને પરમ આનંદ મળે. આ તો એ લીલા છે જેમાં પ્રભુને પરમ સુખ મળે. તો આજે નૃત્ય કરતા કરતા પ્રભુની આંખોમાં અશ્રુ કેમ કરીને આવી ગયા? સ્વામીજી પણ નૃત્ય કરે છે દ્રષ્ટિ પ્રભુની ઉપર, યમુનાજી પણ નૃત્ય કરે છે દ્રષ્ટિ પ્રભુની ઉપર, કે આજે પ્રભુને એવું શું થઈ ગયું કે રાસ કરતા કરતા પ્રભુની આંખોમાં અશ્રુ? અને આટલું પણ ઓછું હોય ત્યાં તો પ્રભુએ રાસ કરતા કરતા અટકી ગયા અને ધ્રુસકે ધ્રુસકે ચોધાર આંસુએ પ્રભુ રુદન કરવા લાગ્યા. અને એટલું ચોધાર આંસુએ રુદન કરવા લાગ્યા, અને એટલું પણ વાર હોય નીચે બેસીને એક નાનો બાળક જેમ હિપકા ભરી ભરીને રડે એવી રીતે ઠાકોરજી રુદન કરવા લાગ્યા. અને જ્યાં આ રીતે ઠાકોરજીને રુદન કરતા જુએ, સ્વામીજીથી કેમ કરીને સહન થાય, યમુનાજીથી સહન કરીને કેમ થાય, બધા વજ પરિકરથી સહન કેમ કરીને થાય? જ્યાં ઠાકોરજીને બાળકની જેમ ધ્રુસકે ને ધ્રુસકે રડતા જોયા, સ્વામીજીની આંખોમાં અશ્રુ, યમુનાજીની આંખોમાં અશ્રુ, અને આખા ગોલોકધામની અંદર આજે આંસુની ધારા વહી ગઈ. સ્વામીજીએ પ્રભુના મસ્તક ઉપર હાથ ફેર્યો અને કહે, અરે શ્યામ સુંદર, આપ આ રીતે કેમ રડો છો? આવી રીતે આપને રડતા મેં ક્યારે જોયા નથી. એવી કઈ પીડા છે આપને? આપનો આખો પરિકર આપની સાથે છે, આપના બધા જીવો આપની સાથે છે, પછી આ રીતે રુદન આપ કેમ કરો છો? ને ત્યારે ઠાકોરજી બોલવાનો પ્રયત્ન કરે છે, પણ કંઠથી શબ્દ નીકળતા નથી, કંઠ અવરુદ્ધ થઈ જાય છે. કહે, પહેરેજુ બતાવો, આપ કેમ રડો છો? ત્યારે ઠાકોરજી કહ્યું, આજે મને કોઈની યાદ આવી રહી છે. સ્વામીજી કે, પ્રભુ કોની યાદ આવી રહી છે? અને કોની એટલી યાદ આવે છે કે આપ ધ્રુસકે ભરી ભરીને રડો છો? એના માટે આપની આંખોનું આખું કાજળ વહેતું વહેતું કપોલ પર આવી ગયું છે, એવી યાદ કોની આવે છે? ત્યારે ઠાકોરજી કહે કે મને એ જીવોની યાદ આવે છે જે છે તો મારી આ લીલાના, છે તો મારા ગોલોકધામના, પણ વિખૂટા પડી અને ભૂતલ ઉપર ગયા છે. અને મારા આજે એ જીવોની યાદ મને આવી રહી છે કે જે આ લીલાના અધિકારી છે અને સંસારમાં જઈને કેટલા દુઃખો ભોગવી રહ્યા છે, કેટલી પીડાઓ ભોગવી રહ્યા છે. આજે મને એમની યાદ બહુ આવી રહી છે. ત્યારે સ્વામીજી કહે, પ્રભુ ખોટું ન માનતા, આપ તો કૃપાલુ છો, આપ તો દયાલુ છો, ને જે જીવો આપનાથી વિખૂટા પડીને ભૂતલ ઉપર ગયા છે એમને યાદ કરીને પ્રભુ આપ તો રડો છો. પણ ખોટું ન માનતા પ્રભુ, જે જીવોને યાદ કરીને આપ રડો છો એ જીવ આપને ભૂલી ચૂક્યા છે. જે જીવને પોતાના માની એક જીવને યાદ કરી પ્રભુ આપ ગોલોકધામમાં ધ્રુસકે ને ધ્રુસકે જેમ એક બાળક રડે એવી રીતે રડો છો. પણ પ્રભુ આપને દુઃખ થશે જાણીને, જેને યાદ કરી આપ રડો છો એ તો ક્યારના આપને ભૂલી ચૂક્યા છે. પ્રભુ કે ભલે મને ભૂલે, પણ એ મારો જીવ છે, એ મને ભૂલે પણ હું એને ભૂલી ન શકું. એ મારાથી વિખૂટો પડે પણ એને હું ભૂલી ન શકું. એ ચાહે મને ભૂલી જાય તો પણ હું એને ભૂલી ન શકું. એ ત્યારે સ્વામીજી કહે, પ્રભુ ખોટું ન માનશો, જે જીવો આપનાથી વિખૂટા પડ્યા પણ આપ એને ન ભૂલ્યા, જે જીવ આપનાથી વિખૂટા પડી આપને ભૂલ્યા તો પણ આપ એને નથી ભૂલ્યા. પણ પ્રભુ આપને જાણીને દુઃખ થશે, આપ સહન નહીં કરી શકો. જે જીવ વિખૂટો પડ્યો પણ આપને ભૂલ્યા, જે જીવો આપને પણ ભૂલ્યા તો પણ આપ એને ન ભૂલ્યા. પણ પ્રભુ આપને ભૂલી એને પોતાનું મન સંસારમાં બીજે ક્યાંક લગાવી દીધું છે. જ્યારે આ સાંભળ્યું તો એ વસ્તુ પ્રભુથી સહન ન થઈ. પ્રભુ કહે, મારાથી વિખૂટો પડે પણ હું તને નહીં ભૂલું, મને ભૂલે પણ હું તને નહીં ભૂલું, પણ તું મારો થઈને આ સંસારનો થવા ગયો. પ્રભુને એટલી પીડા થઈ. પ્રભુ કહે, સ્વામીજી કંઈક ઉપાય કરો કે મારો જીવ મને ફરી યાદ કેમ કરીને કરે. ત્યારે સ્વામીજી કહે, પ્રભુ આ જગતની અંદર જીવ આવ્યો તો છે,
પણ એને મધુરાધિપતે રખિલમ એવા આપની અંદર મધુરતા દેખાતી નથી, પણ સંસારના પદાર્થોમાં મધુરતા દેખાવા લાગી છે. અને પ્રભુ, જો એ જીવને પાછો આપની પાસે લાવવો છે તો આપે પોતે જવું પડશે. જ્યારે આપના દર્શન કરશે તો જ એ આપની તરફ પાછો પડશે. ત્યારે પ્રભુ કહે કે જીવ કે જેણે પોતાની આસક્તિ, જેણે પોતાનો આશ્રય લૌકિકમાં કર્યો છે, એનો આશ્રય મારે પાછો મારામાં સિદ્ધ કરવો છે. એના માટે મારે અવતરિત થવું તો પડશે. પણ હે સ્વામીજી, શું બતાવું, હું પોતે અવતરિત થવું, પણ મારા ગુણગાન કે મારો મહિમા હું મારા હાથે કહી ન શકું, મારા મુખે ન કહી શકું. હું એમ ન કહી શકું કે તમે બધા સંસારના આશ્રયો છોડી અને મારો આશ્રય કરો, એ અયોગ્ય લાગે. તો હે સ્વામીજી, એક કૃપા આપ મારા પર કરશો. ઠાકોરજી કહે, સ્વામીજી કે શું? ત્યારે ઠાકોરજી કહે કે જુઓ સ્વામીજી, હું તો ભૂતલમાં શ્રીનાથજી સ્વરૂપે પ્રગટીશ, પણ હું જીવોને કહી ન શકું કે તમે બધા મારો આશ્રય કરો, એ યોગ્ય ન લાગે. અને હું ચાહું છું કે જે સંસારનો આશ્રય કરી બેઠા છે એ પુનઃ મારો આશ્રય કરે. તો સ્વામીજી એક કૃપા આપે કરવી પડશે. બોલે શું? કે જ્યારે હું શ્રીનાથજી બાબા સ્વરૂપે, પ્રભુ સ્વરૂપે ભૂતલમાં પ્રગટું, તો સ્વામીજી આપ શ્રી વલ્લભ રૂપે, ગુરુ રૂપે ભૂતલમાં પ્રગટો અને મારાથી વિખૂટા પડેલા જીવોને શીખવાડો કે મારો આશ્રય કેમ કરીને થાય, એ મારો આશ્રય કેમ કરીને સિદ્ધ કરે. અને સંસારના જે તુચ્છ આશ્રયોને પકડીને બેઠા છે, એ તુચ્છ આશ્રયોને છોડીને એ મહદનો આપે તો કીધું હતું કે 7 જન્મો સુધી મારે કોઈ વિદ્યાનો યોગ નથી. પણ મહાપ્રભુજી જ્યારે કૃપા કરી અને કૃષ્ણાશ્રયનો પાઠ કરવાનું કહ્યું, તો આ પાઠ કરી મને સકલ શાસ્ત્રો કંઠસ્થ થયા, 4 વેદ કંઠસ્થ થયા, 18 પુરાણો કંઠસ્થ થઈ ગયા. આવું કેમ? ત્યારે સરસ્વતીજી કહે, જો બુલા મિશ્ર, હું તો તને આજે પણ કહું છું કે 7 જન્મો સુધી તારે કોઈ વિદ્યાનો યોગ નતો, તો પછી આ બધું કંઠસ્થ કેમ કરીને થયું? ત્યારે સરસ્વતીજી કહે, હું તો વાક છું, વાણી છું, પણ વલ્લભ તો વાકપતિ છે, અને એ મને જ્યાં મોકલે ત્યાં મારે જવું જ પડે. અને જ્યાં વલ્લભે કૃપા કરી ને જેના ભાગ્યમાં વિદ્યા નથી, એને સકળ શાસ્ત્રો કંઠસ્થ થયા, 4 વેદ કંઠસ્થ થયા, 6 શાસ્ત્ર કંઠસ્થ થયા. અને આ કૃષ્ણાશ્રય એવો સિદ્ધ છે કે જેની અંદર શ્રી વલ્લભની પૂર્ણ કૃપા છે. આ કૃષ્ણાશ્રય એવો સિદ્ધ છે કે આજે પણ જ્યારે પણ કૃષ્ણાશ્રય આપણે કરીએ છીએ, મહાપ્રભુજી કહે ત્યાં આપણને કૃષ્ણનું સાનિધ્ય મળે છે. પ્રભુના સાનિધ્યમાં કરવું, ઠાકોરજીનું ચિત્ત બિરાજતું હોય કે ત્યાં સ્વરૂપ બિરાજતું ત્યાં કરવું, એમ ઉલ્લેખ છે. પણ આ કૃષ્ણાશ્રય એવો છે, શ્રી મહાપ્રભુજીના એવા વચન છે કે જ્યારે જીવ કૃષ્ણાશ્રયનો પાઠ કરે છે અને વલ્લભની કાનીથી સ્વયં કૃષ્ણ આવી એની સામે ઊભા થઈ જાય છે. એવું આ સ્તોત્ર છે, એવું આ સિદ્ધ સ્તોત્ર છે કે જે નિત્ય કૃષ્ણના સામીપ્યનો અનુભવ કરાવે, નિત્ય કૃષ્ણના સાનિધ્યનો અનુભવ કરાવનારો આ કૃષ્ણાશ્રય છે. અને શબ્દ જ વિચાર કરીએ આપણે તો કૃષ્ણ અને આશ્રય, કયા કયા શબ્દો છે? કૃષ્ણ અને કૃષ્ણ અને આશ્રય, આ બે શબ્દો સમજમાં આવી જાય તો કૃષ્ણાશ્રય સમજમાં આવશે. કૃષ્ણ એટલે કોણ? કર્ષતિ આકર્ષતિ ઇતિ કૃષ્ણ, જે વિના પ્રયત્ને આપણને બધાને એની ઓર ખેંચી લે, એનું નામ કૃષ્ણ. કૃષ્ણ કોણ? કે જે જગતના અણુ અણુમાં આનંદ રૂપે વસેલો છે, એનું નામ કૃષ્ણ. કૃષ્ણ કોણ છે? જો હું હંમેશા આ ભૌતિક યુગના સમયમાં હું વ્યાખ્યા કૃષ્ણની આપું તો શું કહું? આ દુનિયાનું સૌથી પાવરફુલ મેગ્નેટ એટલે કોણ? બોલે કૃષ્ણ. કોણ છે આ દુનિયાનું સૌથી પાવરફુલ મેગ્નેટ? મેગ્નેટ એટલે જાણો છો ને, ચુંબક. ચુંબક એટલે કોણ? ભગવાન શ્રી કૃષ્ણ. એક વસ્તુ ધ્યાન આપજો, ઘણી વાર નહીં તમે કોઈ વસ્તુ માટે પ્રયત્ન કરો છો કે આ વસ્તુ મને મળે, પણ બીજાને થોડાક પ્રયત્નથી મળી જાય છે, પણ આપણને મળતી નથી, એવું બને છે કે નહીં? હા કે ના તો પાડો? બહુ સરસ. ઘણી વસ્તુ માટે બીજા જરાક પ્રયત્ન કરે અને મળી જાય, અને તમે સખત મહેનત કરો, સખત પરિશ્રમ કરો, છતાં પણ નથી મળતી, એવું બને છે કે નહીં? હા યા ના? બહુ સરસ. તેનું કારણ શું? કે તમે તમારા અંદરનું મેગ્નેટ ખોઈ બેઠા છો. શું ખોઈ બેઠા છો? અંદરનું. અને મેગ્નેટ એટલે કોણ? આ મેગ્નેટ એટલે ભગવાન કૃષ્ણ.
અને જ્યાં અંદરનું મેગ્નેટ ખોઈ બેઠા તો જે વસ્તુ જોઈતી હોય મળતી નથી, જે પામવી હોય મળતી નથી. બોલે કેમ? કારણ કે અંદરના કૃષ્ણ સાથે તમે ડિસ્કનેક્ટ થયા છો. તો આ કૃષ્ણાશયનું શ્રવણ કરતા કરતા જ્યારે અંદર રહેલા કૃષ્ણ સાથે પાછા કનેક્ટ થશો તો જોજો આ જગતમાં પાછું એ મેગ્નેટ તમારી અંદર આવશે અને જીવનમાં જે વસ્તુ પણ મેળવવી છે આપોઆપ ખેંચાતી ખેંચાતી તમારી પાસે આવશે. કારણ કે ખોયેલા કૃષ્ણને તમે પાછા પામ્યા. આ કૃષ્ણ કોણ છે જેનો લોકો કહે કે કૃષ્ણ ભગવાન છે? ભગવાન એટલે શું? ભ એટલે આખા જગતનું ભરણ પોષણ જે કરે છે. કોણ? બોલો તો ખરા. ગ આખા પ્રાણી માત્રને જે ગતિ આપે છે. શું આપે છે? ભ ગ. વ એટલે જે સંસારના બધા જીવોને વરદાન આપે છે. અને ન આખા જગતનું ભરણ પોષણ કરે, સંસારના બધા જીવોને ગતિ આપે, સંસારના બધા જીવોને વરદાન આપે અને જેની પાસે ભક્તો માટે ના નથી એ ભગવાન. ભગવાન. જેની પાસે, જેની ડાયરીમાં ભગવાન માટે, ભક્તો માટે ક્યારે પણ ના નથી એ ભગવાન. બરાબર? તો આ ભગવાન કોણ છે? કૃષ્ણ આશ્રય. અને કૃષ્ણ કોણ છે? કે જે બધું સહન કરી શકે પણ ભક્તોની ઉપર જરાક પણ કષ્ટ આવે કે ભક્તોના મનમાં જરા પણ પ્રભુ માટેનો તાપ જાગે તો એ કૃષ્ણ સહન ન કરી શકે અને ભાગતા ભાગતા આપણી પાસે આવી જાય. એ જ કૃષ્ણ. જો આ કૃષ્ણ આશ્રય એવો ગ્રંથ છે કે જ્યારે તમે આ ગ્રંથનો પાઠ કરશો એટલે જુઓ ઠાકોરજીના તમે રેન્જમાં આવી જશો. શેમાં આવી જશો? આપણી દશા કેવી છે? પેલા કોર્ડલેસ જેવી. કોર્ડલેસનું જે મશીન અંદર પડ્યું હોય અને એના રેન્જમાં તમે ફરતા હો તો એ ફોન કહેવાય અને રેન્જથી બહાર ગયા પછી એ રમકડું છે. પણ આજે આપણી દશા કેવી છે કે રેન્જથી એટલા બહાર ગયા છે કે પ્રભુને કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ પણ કોન્ટેક્ટ થતો બહુ સરસ. બોલે કેમ? કારણ કે રેન્જની બહાર નીકળી ગયા છે. તો આ કૃષ્ણાશ્રયનો પાઠ જેમ જેમ કરીશું એમ પ્રભુની રેન્જમાં આવીશું અને રેન્જમાં આવીશું તો જે આપણે કહીએ છીએ એ પ્રભુ અનુભવ કરી શકશે, એ પ્રભુ જાણી શકશે. અને એટલા માટે કૃષ્ણ કોણ? કે જેનો આશ્રય કરવાનો છે, કે જે ભક્તના તાપને સહન ન કરી શકે એ કૃષ્ણ. કોણ? બોલો તો ખરા. જે ભક્તના તાપને સહન ન કરી શકે એ કૃષ્ણ. અને કૃષ્ણને જાણીશું તો પછી એનો આશ્રય કરવાનું મન થશે. જ્યાં સુધી આપણા કૃષ્ણના સ્વભાવને જાણ્યો નથી ત્યાં સુધી જીવ એનો આશ્રય નહીં કરે. તમારા કૃષ્ણ કેવા છે કે જે જીવનો તાપ સહન ન કરી શકે? નથી પેલો પ્રસંગ ઘણી વાર હું કહેતો કે એક ગામની અંદર પેલી નવી નવી પરણીને વહુ આવી અને ગામમાં લગ્ન એને એટલા માટે કર્યા કે જ્યાં એનો સસુરાલ હતું ને બરાબર એની સામેથી ઠાકોરજી રોજ ગાયો ચરાવીને પાછા આવે. ખાલી એટલું જોયું એણે, એટલું જાણ્યું. ન ઘરનો વિચાર કર્યો, ન છોકરાને જોયું, ન કુળને જોયું, ખાલી એટલું જોયું કે જ્યાં મારા લગ્ન થવાના છે બરાબર સામેથી પ્રભુ રોજ ગાયો ચરાવીને જાય. અને ગામમાં પરણીને આવી ગઈ. ગામમાં પરણીને આવી તો ગઈ પણ બધી સાસુની સહેલીઓએ સાસુને સલાહ આપી દીધી કે જો નવી નવી પરણીને આવી છે ધ્યાન રાખજો કે આની દ્રષ્ટિ પેલા શ્યામ સુંદર ઉપર પડે નહીં. જો શ્યામ સુંદર ઉપર દ્રષ્ટિ પડી ગઈ તો તમારા કામની રહેશે. અને સાસુમાનો પણ રોજનો નિયમ કે જ્યારે ઠાકોરજી સાંજે ગાયો ચરાવીને આવે અને સાસુ આ ભાગતા ભાગતા રોજ ઠાકોરજીના દર્શન કરવા જાય. અને આજે પરણીને પહેલો દિવસ ઘરમાં હતો અને વહુ પણ કહે આજે મને પણ પ્રભુના દર્શન થશે જેના માટે મેં આ ગામમાં લગ્ન કર્યા. નથી ઘરને જોયું, નથી પરિવારને જોયું, નથી છોકરાને જોયો, ખાલી એટલું જોયું જ્યાં મારો સસુરાલ છે ત્યાંથી મારો કન્હૈયો રોજ